તમે સ્ટાર્ટ કર્યું તો કયા કયા ચેલેન્જીસ તમને ફેસ કરવા પડે એમ? માણસો તો ઘણા એમ, એટલે કે પહેલે તો આપણા શું છે મિત્ર સર્કલમાં જ એવા હોય કે આ શું કરો છો ને આવું કાંઈ પેજ બનાવતા હશે ને આ શું કેવા શું ફોટા નાખો છો ને. એટલે ઘણા સમય સુધી તો લોકોને ખબર જ નથી પડતી કે અમે શું કરીએ છીએ એમ. પહેલે તો એમ પૂછતા કે ભાઈ શું કરો છો તમે એમ કહેતા કે અમે આવી રીતે વિડીયો બનાવીએ. અચ્છા, એ તો ઠીક, કરો શું છો તમે? અમે આ જ કરીએ છીએ, બીજું કાંઈ નથી કરતા. અમે જ્યારે શરૂ કર્યું ત્યારે સપોર્ટ હતો એમ, પણ એવું કહેવાય ને કે આમ એમને શંકા તો હતી જ ક્યાંક ને ક્યાંક. ફરસે બેઠો આખો દિવસ ફોટા પાડ કરીને પણ અંતે શું કરશે એમ. રોડ ટુ હેવન એમ નામ તમને ક્યાંથી શું ત્યાં રોડ ટુ હેવન એમ? ત્યાં પહોંચ્યા તો સનસેટ, ઓલમોસ્ટ સનસેટ થવા ઉપર હતો એમ. એક બાજુ તમને એમ લાગે કે આખો દરિયો છે એમ, ને ઉપર આકાશ એકદમ બ્લેન્ડ થઈ જાય ને એવું દ્રશ્ય સર્જાયો હતો. તો માત્ર ત્યારે ક્વેશ્ચન માર્ક જ મૂક્યો હતો રોડ ટુ હેવન કરી, અને એ અનાયાસે આમ મુકાઈ ગયું એમ. તો પછી લોકોએ આમ ઉપાડી લીધું કે આ ભાઈ વાત તમારી સાચી છે. કહેવત જ છે કચ્છની, તો કચ્છ આખું ફરવું ને તમને તો બીજો જન્મ લેવો પડે. કચ્છ તો ખાણ કહેવાતી કલાકારોની એમ. તમારા હિસાબે કયા એવા 2-4 ટોપિક્સ છે જે અત્યારે કોઈ કન્ટેન્ટ બનાવતું નથી પણ એની પાછળ બની શકે કન્ટેન્ટ? જેમ કે આર્ટ ઉપર કોઈ નથી આર્ટ છે, બનાવતું, કચ્છની હિસ્ટ્રી ઉપર કાંઈ હિસ્ટ્રી ઉપર કાંઈ નથી, મ્યુઝિક ઉપર કાંઈ નથી બનતું, જીઓલોજી આર્કિયોલોજી ઉપર નથી બનતું, મંદિરો ઉપર નથી બનતું, એમ તો ઘણા બધા ડીપ કોન્ટેન્ટ નથી બનતું એમ. કોન્ટેન્ટ ક્રિએટર છે ને એના પર બહુ ખૂબ મોટી જવાબદારી છે એમ. વાંદરના હાથમાં તલવાર આવી ગયું છે એવું થઈ ગયું છે એમ. એટલા બધા કોન્ટેન્ટ ક્રિએટર કાંઈક પણ અનાપ શનાપ કાંઈક પણ બનાવતા હોય એમ. આવું બધું કન્ઝ્યુમ કોણ કરે છે એમ? એટલે આપણે અહીંયા એવી માનસિકતા થઈ ગઈ છે કે ફરવું તો બારે જ. આપણે કચ્છમાં કાંઈ જ નહીં, આપણે કચ્છમાં તો આ જ છે, પણ લોકો ખરેખર આપણે બારે જાય ને ત્યારે એ લોકોને એમ થાય કે તમે અહીંયા નથી ફર્યા, તમે અહીંયા. હવે એવું થઈ ગયું છે પાછું એમ. દૂરથી લોકો આવે છે જોવા, ને આપણે અહીંયા હજી રોડ લોકોએ ના જોયું. એટલે ઘરમાં પડ્યું હોય પણ આપણે બારે ગોત્યા કરીએ એવું થાય છે. કુંભાર જે ગળે ઢકણી ન હોય એડો કામકાજ છે આમાં. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ પોડકાસ્ટ ઓફ ચાર્ટર્ડ ગૌપાલક. આજનો એપિસોડ એક નવો અલગ ટાઈપનો છે. આજે ખાલી ગાયોની વાત નહીં કરીએ પણ કચ્છની વાત કરશું, કચ્છના ક્રિએટર્સની વાત કરશું. અને આજે જે 2 જણા આપણી સાથે છે તો હું એમ કહીશ કે રોડ ટુ હેવન ઇન્વેન્ટ કરનાર, ભલે બનાવનારા તો ભગવાન જ છે પણ ઇન્વેન્ટ કરનારા, કચ્છને ઓલ ઓવર ગ્લોબલ સુધી પહોંચાડનારા એવા ભુજ બ્લોગર્સના ફાઉન્ડર પાર્થભાઈ ગોર અને અંકિતભાઈ જેઠી આપણી સાથે હાજર છે. તો આજે બહુ નવી વાતો કરશું, વેરિયસ ટોપિક્સ લેશું. તો લેટ્સ વેલકમ પાર્થભાઈ ગોર અને અંકિતભાઈ જેઠી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. કેમ છો? બસ આનંદ મંગલ. આપ સંભળાવો. તમે પણ પોડકાસ્ટ કરો છો, તમને અમારા પોડકાસ્ટમાં બોલાવ્યું છે, સેટઅપ બેટઅપ બરોબર છે ને? અરે જોરદાર છે ભાઈ, મજા આવે અમને તો. બસ ખાસ કરીને તમારા જેવા યુવાનો કંઈક કરે કચ્છ માટે, ભુજ માટે, આપણી પ્રકૃતિ માટે, એ ખૂબ આનંદનો વિષય છે. એટલે આનંદ આવે બસ. આપણે બેસીને કાંઈક દેશને આગળ વધારવું છે, બીજું તો કાંઈ નહીં. અને કચ્છને ક્યાં પહોંચાડી શકીએ મેઇન ઈ છે. તો તમે ભુજ બ્લોગર્સ ચાલુ કર્યું તો શું ટ્રિગર પોઈન્ટ શું હતો તમારા દિમાગમાં કે હવે ભુજ બ્લોગર્સ ચાલુ કરવું છે એમ? એટલે ટ્રિગર તો અમને પોતાને જ હતો કે કંઈક કરવું છે એમ. તો ત્યારે જ્યારે શરૂ કર્યું ત્યારે તો ફોટોગ્રાફીનો શોખ હતો. તો ફોટોગ્રાફ્સ મૂકવા ક્યાં પાડીને, તો એ ત્યારે ઇન્સ્ટાગ્રામ એવો એક એપ હતો કે જ્યાં બધા ફોટોગ્રાફર્સ પોતપોતાના શોખના ફોટોસ બધા મૂકતા. તો બસ મૂકતા એવી રીતે. અને ત્યારે જોયું કે અમારા સિવાયના જે પણ બહુ સારા જેને અમે જોઈને શીખતા એ લોકો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતા, અને એના ફોટોઝ વધુ લોકો સુધી પહોંચે એના માટે બીજા બધા સિટી પેજીસ હતા એમ. તો અમે જ્યારે ફોટોગ્રાફી કરતા કચ્છમાં તો એવું લાગતું કે અમારા સિવાય પણ જે ટુરિસ્ટ આવે છે એ લોકો પણ ફોટો પાડીને મૂકતા. એ જોઈને અમે ઇન્સ્પાયર થતા કે આટલા સારા ફોટોઝ આપણા કચ્છના બહારથી આવીને લોકો પાડે છે, સમગ્ર ભારત વિશ્વમાંથી. તો આપણા લોકો કેમ નથી જોઈ શકતા એ ફોટોઝ? કારણ કે અમે તો શોધખોળ કરીને ને હેશટેગ માંથી જઈને ને જોતા કે ઓહો જો કોણે આ વખતે કોણ આવો ફોટોગ્રાફર આવ્યો છે, સારી રેરના કેટલા સારા ફોટોગ્રાફ્સ પાડ્યા છે, આ જગ્યા કઈ હશે એમ, આણે લખ્યું છે કચ્છ પણ આ તો જગ્યા આપણે કોઈ દિવસ જોઈ નથી. તો અમે શોધતા એને મેસેજ કરતા કે ભાઈ આ કચ્છમાં ક્યાં છે એમ.
તો એ ફોટા જે છે એ કચ્છના લોકો સુધી પહોંચે એ હેતુથી જે ભુજ બ્લોગર્સ અમે એમ થયું કે લાવો એક એવો આખા સમગ્ર ભારતના અલગ અલગ પેજીસ હતા, જેમ કે ઇન્ડિયા બ્લોગર્સ છે, ઉદયપુર બ્લોગર્સ છે, આવડી મોટી મોટી સિટીના પેજ હતા. તો આપણે આપણા ભુજનું કચરું પણ એક પેજ હોવું જોઈએ એમ. તો બસ એક ઉદ્દેશ્યથી શરૂ કર્યું હતું. કે પેલા એવો માઇન્ડસેટ હતો કે આ ભુજ બ્લોગર્સને આખા દુનિયા સુધી પહોંચાડવું છે કે બસ ચાલુ કરી નાખ્યું હતું? ત્યારે તો કાંઈ નક્કી નહોતું. એક કેમ ને અમે ચાલુ કર્યું ને ત્યારે સમજી લે અમે ઓલમોસ્ટ હશું 11th કા 12thમાં એમ. 12th પૂરું થયું હશે કદાચ, એનું એ સમયગાળો હશે 2015ની કદાચ વાત છે, ત્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું. ને કેમ આમ રેન્ડમ વસ્તુ આવે એનામાં જ અમે સ્ટાર્ટ કર્યું હતું આખું એનામાં. ત્યારથી બધી ઓના જેવું ને લોકો જોડાતા ગયા અને આગળ વધતું. તો તમે બે સાથે પહેલાથી જ ભણતા હતા કે કેવી રીતે? અમે ભેગા આઈ થિંક 5મા ધોરણથી 5મા ધોરણથી અમે. તમે જ્યારે સ્ટાર્ટ કર્યું એટલે કોઈ પણ નવું કામ કરીએ તો માણસો તો કહેવાના છે આ શું કરો છો, કેવી રીતે કરો છો. તમે સ્ટાર્ટ કર્યું તો કયા કયા ચેલેન્જીસ તમને ફેસ કરવા પડે એમ? માણસો તો ઘણા એમ, એટલે કે પહેલે તો આપણા શું છે મિત્ર સર્કલમાં જ એવા હોય કે આ શું કરો છો ને આવું કાંઈ પેજ બનાવતા હશે ને આ શું ફોટા નાખો છો ને શું પાડો છો ને હવે આજે એ જ બધા એમ કહે કે ના ના બહુ સારું કામ કર્યું. પેલા ચાલુ કરીએ તો હેટ તો આવે જ એમ કે આ શું કરશો એમ, અને એ જ વસ્તુ આગળ વધે. જે માણસોને એમ લાગે કે આ શું કરશો તમે આનું એમ, એ જ વસ્તુ આગળ વધે છે. એટલે ઘણા સમય સુધી તો લોકોને ખબર જ નથી પડતી કે અમે શું કરીએ છીએ એમ, કારણ કે ફોટા પાડતા ને મૂકતા ને. એટલે ત્યારે જે ફોટોગ્રાફીનો ક્રેઝ હતો ને એટલો નહોતો, સીમિત લોકો સુધી હતો. એમ કે જેમ કે અમારા જેવા મિત્રો બધા હતા એ બધા અમને જોતા કે આ આવું નવું કશુંક છે, કે જે તે સમયે જેમ કે કોઈ તહેવારો હતા તો એવો બધો શોખ બહુ હતો કે જેમ ગણેશ ચતુર્થી આવે તો એને ડોક્યુમેન્ટ કરીને લોકો સુધી મૂકીએ, અમારો વિઝન છે એ કેપ્ચર કરીને મૂકીએ. તો જે ફોટોગ્રાફર્સની કમ્યુનિટી હતી, જેમ અમારા સિનિયર હતા એ બધા પાડતા, એમના અમે જોતા એક્ઝિબિશનમાં ને જોવા જતા એમ. તો એ બહુ ઈચ્છા હતી કે આટલા બધા ફોટોગ્રાફ્સ, જેમ કે બહુ મોટા ફોટોગ્રાફર્સ થઈ ગયા, અરવિંદ નાથાણી જેવા, એ લોકો બધાના ફોટોસ જોઈને ઇન્સ્પાયર થતા અમે. પણ એ બધાએ કોઈ ડિજિટલી નહોતા. તો અમને એમ થયું કે અમારા ફોટોગ્રાફ્સ અમે ડિજિટલી મૂકીએ જેથી હંમેશા માટે જળવાઈ રહી ત્યાં એમ. તો એ સ્ટાર્ટિંગનો ફેઝ એવો હતો કે અમારી કોમ્યુનિટીમાં અમે 10 એક લોકો જેવા હતા, એ બધા ફોટોગ્રાફી કરતા, અમે પોતપોતાના જ ફોટા મૂકતા અને બીજાના ફોટા એવું મૂકતા એમ. પછી ધીમે ધીમે લોકોને લાગ્યું કે ના, જેમ કે અંડરરેટેડ જગ્યાઓના ફોટોગ્રાફીસ મૂકવાના શરૂ કરે ત્યારે નવા લોકો જોડાયા એમ. જે ઇન્ટરેસ્ટેડ લોકો હતા, જેને એક્સપ્લોરેશનનું બહુ હતું કે કચ્છ રખડવું હતું, કચ્છને જાણવું હતું, કચ્છને કંઈક અલગ રીતે જ જોવું હતું, એવા બધા લોકો જોડાતા ગયા એમ. તમે 2015થી ચાલુ કર્યું ભુજ બ્લોગર, તો પેલો વાયરલ રીલ કયો હતો કે આ હાલો જ ગયો, હવે તો કંઈક હવે આગળ કંઈક કરી જ નાખશું એમ? વાયરલ તો ઘણા સમય પછી, હા, કારણ કે રીલ ત્યાં સુધી ત્યારે હતી જ નહીં. ત્યારે માત્ર રીલ ફોટોગ્રાફ કદાચ હતા. 2017-18 સમથિંગમાં આવી હશે. એના પહેલા તો ફોટોગ્રાફ્સ ને એમ જ. એનામાં મેઇનલી એવું થતું કે એક અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે ધીમે ધીમે કમ્યુનિટી બનતી હતી એમ, કે ઘણા બધા યંગસ્ટર બધા અમારી સાથે જોડાતા કે ના કંઈક છે ને. અમને પહેલેથી એવું હતું કે બીજી બધી સિટીઝમાં અમે મેઇનલી છે ને ઉદયપુર, અમદાવાદ ને મુંબઈ ને એ સિટીઝના ફોટોગ્રાફર્સ અને ઇવેન્ટની બધી એવી થતું. એ લોકો બધે નાખતા કે ભાઈ અહીંયા કને ઇવેન્ટ થવાની છે, બધે આપણે આવજો, અને અહીંયા કને એક નવી જગ્યા છે, કે મુંબઈમાં એક નવી જગ્યા મળી છે. અમને એમ થતું કે આપણે અહીંયા આવું કેમ નથી એમ, કે આપણા કચ્છને કોઈ બતાવવાવાળું કેમ નથી. એટલે ત્યારે અમને એમ થયું કે આપણે કોઈ નથી તો આપણે બતાવીએ, એમ કરીને અમે સ્ટાર્ટ કર્યું કે ભાઈ ઇવેન્ટ થશે. ધારો કે અમુક લોકોને ખબર જ ન હોય કે ભુજમાં આવી કંઈક ઇવેન્ટ થવાની છે કે એવું. પહેલે તો જો કે થતી પણ નહીં. એટલે પછી ધીમે ધીમે ફોટોગ્રાફીમાંથી અમે ઇવોલ્વ કરી અને થોડુંક ઇવેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. બરોબર. એટલે એવી રીતે. ને પછી રીલ ઇન્ટ્રોડ્યુસ થઈ, એટલે પછી અમે વિડીયો બનાવીને રીલ નાખવાનું સ્ટાર્ટ કર્યું. ને રીલમાં તો એનાથી પણ વધારે બૂસ્ટ મળ્યો. બીજી એક ખાસ વાત એ કે અમને 2015થી સ્ટાર્ટ કર્યું, અમારા 10,000 ફોલોઅર્સ 2017 કે 18માં થયા હશે. એટલે હવે આજના જમાનામાં એવું છે કે મહિના બે ના થઈ જાય તમારો બધે 10,000 વાયરલ, એક રીલ જાય તો થઈ જાય એમ. એક વાયરલ રીલ ગઈને થઈ ગયા. એટલે એ એવું નથી, એના માટે પેશન્સ રાખવું પડે. અને તમે ચાલુ કર્યું તો ફેમિલીનો સપોર્ટ
એટલે પૈસા મની એક બધી જગ્યાએ જવું એક્સપ્લોર કરવું એ પણ એક વાત છે. તો એનામાં કાંઈ ક્રાઇસિસ આવ્યા હતા, કેવી રીતે ડીલ કર્યું એને? આજના ક્રિએટર્સને તમે શું કહેવા માંગશો એમ? ક્રાઇસિસ તો સ્ટાર્ટિંગમાં આવવાના છે, ફેમિલીનો સપોર્ટ મળે ન મળે, મનીના ક્રાઇસિસ પણ આવી શકે, ક્યાંક બધી જગ્યાએ રખડવું હોય તો એઝ અ યંગસ્ટર હતા તો આપણે રખડતા એમ, પણ ક્રાઇસિસ તો આવવાના જ છે એમ. તો એને તમે રીતે કેવી ડીલ કર્યો એમ? સ્ટાર્ટિંગમાં એવું હતું કે જ્યારે પેજ શરૂ કર્યો ત્યારે ફૂલ ટાઈમ ઓફકોર્સ નહોતા કરતા. ફૂલ ટાઈમ તો અમે હમણાં થોડાક વર્ષોથી કરીએ છીએ. ત્યારે જે પરિવારનો સપોર્ટ તો છે એ ફૂલ જ છે. અને એ લોકો કહેતા, એટલે પહેલે તો અમે જોબ જ કરતા ને સાથે સાથે આ કરતા હતા, એટલે એવો કોઈ પ્રશ્ન ઊભો થયો નહોતો એમ. સાથે આ કરતા અને એવું હતું કે ભલે કરે છે, શોખનો વિષય જે કરે છે તો કરે છે એમ. ને ક્રાઇસિસ જે તમે કહો છો કે ફરવા માટે પૈસા ને, એ હજી મને લોકો પૂછતા હોય છે કે તમે ખરેખર કરો શું છો એમ, આટલું બધું કરો છો? પણ કરીએ શું છે ખરેખર અમને જ ધ્યાનમાં હોય. એટલે એમાં એવું છે કે તમને બધી રીતે મેનેજ કરીને ચાલવું પડતું હોય છે. ખાલી ફરવું એ પણ યોગ્ય નથી, અને ખાલી ફરવા સાથે તમે કઈ રીતે કામને મેનેજ કરો છો એ ખૂબ મહત્વનું હોય છે. તો એ બંને તમે બેલેન્સ કરીને ચાલો તો મને લાગે છે બહુ સારી રીતે કોન્ટેન્ટ ક્રિએશન. હવે તો ફૂલ ટાઈમ લોકો અને ફેમિલીમાંથી તો બહુ સપોર્ટ મળે છે બધાને. અમે જ્યારે શરૂ કર્યું ત્યારે સપોર્ટ હતો એમ, પણ એવું કહેવાય ને કે આમ એમને શંકા તો હતી જ ક્યાંક ને ક્યાંક કે આ કરશે શું ખરેખર, આ ફરશે બેઠો આખો દિવસ ફોટા પાડ કરીને, પણ અંતે શું કરશે એમ. એટલે એક પ્રશ્ન તો હતો જ એમ, પણ એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ક્યારે થયો એ ખબર નથી, પણ એવો કોઈ દિવસ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી. પરિવારમાંથી અને મિત્રોનો પછી પણ ખૂબ સપોર્ટ રહ્યો છે હંમેશા. એટલે હવે પેલા તો એવું હતું કે કાંઈ ડિગ્રી કરે, સીએ થાય, ડોક્ટર થાય તો જ આગળ વધી શકશે એમ. આપણા સમય એવું જ હતું એમ 2015-16માં કે શું કરશે ઇન્સ્ટાગ્રામ ઉપર કાંઈ પણ બનાવીને એમ. હવે એવું થઈ ગયું છે કે ક્રિએટર બનવું છે, કોઈને ભણવું નથી એવું થઈ ગયું છે. એટલે આખું ફેસ ચેન્જ થઈ ગયો છે એમ. અમે સીએ થઈને બેઠા છીએ તો એ હવે આજના જમાનામાં ભલે ડિગ્રી તો ડિગ્રી છે એમ, અમને કામ તો મળી જશે, પણ એમ એવું નથી કે ડિગ્રીથી જ કામ આવશે એમ તમારું. હવે બધી વસ્તુ તમે આર્ટ હોય તો આર્ટથી પણ તમે કમાઈ લેશે. પહેલાના જૂના જમાનામાં આપણા સમય એવું હતું કે એવડું પ્રમોશન ન મળતું કે એવું હતું એમ. હવે તો ક્રિએટર્સ ને આર્ટિસ્ટ ને ઘણું પ્રમોશન મળે છે, એક્સપોઝર મળે. આર્ટ પહેલે સીમિત રહેતું કે કોઈ પણ છે આર્ટિસ્ટ એ એમ અમુક એરિયામાં જ સીમિત રહેતું. હવે એ પોતાની વસ્તુ કદાચ સોશિયલ મીડિયામાં નાખશે તો આખી દુનિયા સુધી પહોંચી શકે એમ. અને પેલા આર્ટને એવા રૂપિયા પણ નતા મળતા એમ. હવે આર્ટને જેની આર્ટની આર્ટિસ્ટને જે મળવા વેલ્યુ મળવી જોઈએ એ હવે વેલ્યુ મળે છે એમ. બહુ સારો અત્યારે ગ્રોથ બધા ક્રિએટર કરે છે. પહેલે તો એમ પૂછતા કે ભાઈ શું કરો છો તમે? અમે એમ કહેતા કે અમે આવી રીતે વિડીયો બનાવી. અચ્છા, એ તો ઠીક, કરો શું છો તો? અમે આ જ કરીએ છીએ, બીજું કાંઈ નથી કરતા. હજી આ ઉંમર સુધી પણ હજી ઘણા અચ્છા કે એવું અચ્છા એટલે એમ કહેતા વેડિંગમાં લગ્નમાં ફોટા પાડો. અમે ફોટા પાડ્યો હતા ને. અમે કઈક ના ના એવું નથી કરતા, અમે થોડુંક માર્કેટિંગ ફિલ્મ અલગમાં થાય એવું છે કે વિડીયો બનાવવાના રૂપિયા મળે એમ. અચ્છા એવું છે. એટલે કોન્ટેન્ટ ક્રિએશન પહેલાં પણ અમે એઝ અ થોડીક ટાઈમ વેડિંગ ફોટોગ્રાફી ને એ બધું કર્યું હતું. તો એના પછી વેડિંગ ફોટોગ્રાફી પછી મૂકી દીધી કે ન મજા આવી? એટલે એમાં જે આનંદ નહોતો આવતો એમ, કારણ કે અમારો બધો જીવ હતો એ ટ્રાવેલિંગમાં હતો. એટલે એમાં કેવું હતું, એ ચૂઝ કરવાનો તાત્પર્ય જ હતો કે એમાં ટ્રાવેલિંગ કરવા મળતું ને નવા નવા લોકો, નવી નવી જગ્યા, નવો નવો ફૂડ રોજ ટ્રાય કરવા મળે. પણ પછી એમાં કેવું થતું કે જે ક્રિએટિવિટી હતી ને એ હું ફૂલફિલ નહોતો કરી શકતો કે આમાં શું. એક ટાઈમ પછી 3-4 વર્ષ પછી કેવું થયું કે એમાં થોડુંક આપણે એમ લાગે કે યાર નથી મજા આવતી, કારણ કે એકને એક વસ્તુ તમે રિપીટલી કેટલી વાર કરો એમ. એટલે જે 100% એ લોકો જે કરે છે એમાં ક્રિએટિવિટી એમની આવી જાય છે, પણ અમારી ના આવી. એટલે હા, નથી મજા આવતી ટૂંકમાં. કેમ કામમાં એવું હોય ને કે આમાં યાર કાંઈક મજા નથી આવતી, યાર જીવનમાં કાંઈક મજા નથી આવતી. એટલે પછી હવે એમ થયું કે ના કાંઈક હવે નવું કરવું, બીજું કાંઈક કરીએ. એટલે આ તો સાથે સાથે કોન્ટેન્ટ ક્રિએશન તો ચાલુ જ હતો. તમે જે કીધું ને કે પેલી રીલ કઈ વાયરલ થઈ હતી, તો મને હવે યાદ આવ્યું કે એક રીલ બનાવી હતી કે એમાં એવું હતું, કચ્છ પ્રત્યે જે બહુ લાગણી હતી, કચ્છની સારું બતાવવું જે છે એ બતાવવું એમ. સારું તો ઓફકોર્સ છે જ. તો મને યાદ છે, આઈ થિંક સૌથી પહેલી રીલ છે ને એ વાયરલ ગઈ હતી કે લોકો, બહારના લોકો શું વિચારે છે કચ્છ વિશે અને ખરેખર કચ્છ શું છે. તો એનામાં વિડીયોઝ હતા કે લોકો, અમે તો ફેસ કરી જ છે આ વાત કે બારે જઈને તો લોકો એમ કહે છે કે
તમારે ત્યાં પાણી તો છે ને નાહવા માટે પાણી છે કે પીવા માટે તો કઈ રીતે તમે યુઝ કરો છો એમ. તો એવી એક રીલ બનાવી હતી 15 સેકન્ડની હતી કે જે પહેલે એવું આવે કે બધું સૂકો પ્રદેશ છે ને લોકો પાણી માટે વલખા મારે છે ને જે તે સમય એવી પરિસ્થિતિ હતી આપણી ગામડાના ભૂંગા છે ને એવું અને પછી એકચ્યુઅલ બતાવ્યું કે ખરેખર એવું નથી, ખરેખર ચોમાસાના દ્રશ્યો બતાવ્યા. એટલે ઈ રીલ જે છે કચ્છીઓને જે ભરેલું હતું ને મનમાં, જે બધા પૂછતા એમ કે ભાઈ શું છે કચ્છમાં તમારામાં આવું છે, આટલું રણ જ છે ખાલી ને એવું. તો એ બધા લોકો એને જે પ્રશ્ન પૂછે ને એ રીલ શેર કરી દીધી કે જો આ છે ભાઈ. તો ઈ રીલ આઈ થિંક 5 લાખ જેવી. હા, કચ્છની પહેલી રીલ હશે જે 100K પ્લસ ગઈ હશે ઈ. હવે તો મિલિયન્સમાં જાય જ છે આપણા, પણ તઈ સ્ટાર્ટિંગમાં તે સમયમાં 100K 100K એટલે બહુ જ. અત્યારે 100 મિલિયન પહોંચવું એના જેવું હતું. અને આજે ટુરિઝમમાં કચ્છ આમ એક અલગ જ લેવલ ઉપર હાલો ગયો છે. તો અમિતાભ બચ્ચને તો કીધું હતું કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ હવે તમે રોડ ટુ હેવન એક ઇન્વેન્ટ કર્યો છે એમ. આજે માણસો અમારા જે કોઈ પણ ફેમિલી મેમ્બર્સ આવતા હોય, ફ્રેન્ડ્સ આવતા હોય, તો પેલા એમ જ કહે કે રોડ ટુ હેવન જવું છે એમ. વ્હાઇટ ડેઝર્ટ નહીં, રોડ ટુ હેવન જવું છે એમ. તો રોડ ટુ હેવન એમ નામ તમને ક્યાંથી સુધી આ રોડ ટુ હેવન એમ? રોડ ટુ હેવન પાછળની જે વિચાર છે ને એવો હતો કે રોડ ટુ હેવન પહેલાં પણ ઘણી બધી જગ્યા એક્સપ્લોર કરેલી અને નામ પણ એવી રીતે પોતા માટે આપેલા, એવું નહીં કે બીજા બધા એ જ નામને ઓલું કરે. આ તો અમે અમારા 10-15 લોકો મિત્રોનો ગ્રુપ છે જે કચ્છને રખડીએ અમે એમ, બસ કે નવી નવી જગ્યાઓ શોધી એમ. કેમ થાય કોઈકને એમ વિચાર આવે કે અહીંયા શું હશે, આપણે અહીંયા જઈએ, કે કોઈક મિત્રો દ્વારા ખબર પડે કે અહીંયા આટલી સારી જગ્યા છે તો ત્યાં જઈએ એમ. તો કોઈ પર્ટિક્યુલર નામ ના હોતા. તો રોડ ટુ હેવનનું એવું હતું કે એક વિડીયો જોઈ લો ત્યાંનો, મતલબ જે કાંઢવાંઢ ગામ છે ત્યાં છેલ્લો ગામ છે આપણે ત્યાંનું, ખાવડાથી જઈએ એટલે. તો ત્યાંનો વિડીયો જોઈ લો અને પછી મિત્રો અમે બધા છીએ એમાં ચર્ચા થઈ કે હવે આપણે અહીંયા હાલીએ એમ, આ અદ્ભુત જગ્યા દેખાય છે એમ. તો ત્યાં પૂછા કરી કે આવો રોડ કંઈક બને છે? તો હા બને છે એમ. મેં કીધું ચાલુ છે કે તમે જાઓ તો ચાલુ છે એમ, બાકી ન જાઓ તો બંધ. તો એવી રીતે અમે ત્યાં ગયા એમ. બરોબર સાંજનો સમય હતો અને ત્યાં પહોંચ્યા તો સનસેટ, ઓલમોસ્ટ સનસેટ થવા ઉપર હતો એમ. અને સનસેટના ત્યાં દ્રશ્યો જેવા હતા. અમે ગયા એટલે અત્યારે તો જે પાકો રોડ બની ગયો છે એવો રોડ નહોતો ત્યારે. એકદમ કાચો ભૂખરીઓ જે રસ્તાનું કામ ચાલુ હતું ને, અડધો આઈ થિંક 1.5 જેવો રસ્તો બની ગયો હતો, કામ ચાલુ હતો એનો. તો એક બાજુ તમને એમ લાગે કે આખો દરિયો છે એમ, ને ઉપર આકાશ એકદમ બ્લેન્ડ થઈ જાય ને એવું દ્રશ્ય સર્જાયો હતો. ત્યારે ડ્રોન શોટ લીધા તો એવું લાગ્યું કે આકાશ અને ધરતી બંને એક થઈ ગયા છે એમ. તો હા, રિફ્લેક્શન. અને પછી જેમ ઇન્સ્ટાગ્રામનો જે કોન્ટેન્ટ બનાવવાનો કીડો તો હતો જ, એટલે ત્યારે એવો ટ્રેન્ડ ચાલતો કે બધાએ કાંઈક ને કાંઈક નવું નામ આપતા કે કોઈ બહારની જગ્યાએથી કમ્પેર કરીને બતાવતા કે આવું છે. તો એ જે આવી કોઈ જગ્યા, તો મને એવું લાગ્યું કે આ તો સ્વર્ગ તરફ જવાનો રસ્તો હોઈ શકે. રસ્તો તો ત્યાં હતો જ ને સ્વર્ગ તો અમે બધા ત્યાં અનુભવ કરી જ રહ્યા હતા. સ્વર્ગ જેવું લાગતું હતું એમ કે ભાઈ કાંઈ જ નહીં, શૂન્યાવકાશ એમ, આકાશ, ધરતી, પાણી. અને અમે બધા હતા મિત્રો, આનંદ કરતા હતા. ખૂબ ખૂબ આશ્ચર્ય થયું અમને કે આવી જગ્યા આપણા કચ્છમાં એમ. તો માત્ર ત્યારે આઈ થિંક ક્વેશ્ચન માર્ક જ મૂક્યો હતો રોડ ટુ હેવન કરી, અને એ અનાયાસે આમ મુકાઈ ગયું એમ. કાંઈ એવડું બધું એના પાછળ મનોમંથને નહોતું કર્યું, આમ જ તો મૂકી દીધું કે રોડ ટુ હેવન, ને પછી ક્વેશ્ચન માર્ક કે શું આજ રોડ ટુ હેવન હોઈ શકે? તો પછી લોકોએ આમ ઉપાડી લીધું કે આ ભાઈ વાત તમારી સાચી છે, આજ રોડ ટુ હેવન છે. અને બસ એવી રીતે પછી બધા લોકોના મુખ પૃષ્ઠ ઉપર એ છપાઈ ગયું. એટલે હવે બધા એ જ. અને પેલા તો ડ્રોન શોટ કરવા મળતા હતા, હવે તો મે બી એ બંધ થઈ ગયા છે, રેસ્ટ્રિક્શન્સ આવી ગયા છે. તો તમે જે સમયે ડ્રોન શોટ લઈ લીધા, જે અદ્ભુત નજારાઓ મળી ગયા, એ હવે પહેલી વાર અમે જ્યારે ગયા હતા ઈ આખો રોડ અલગ જ હતો ને, રિફ્લેક્શન વાળી જે વસ્તુ હતી ને. હવે તો થોડું કદાચ પાણી વધી ગયું છે ને એ પછી અમે રિસર્ચે કરી કે આવી આખી દુનિયામાં 2 જ જગ્યા છે કે આવું રિફ્લેક્શન તમને ત્યાં જોવા મળે. એક બીજી આઈ ગેસ બોલિવિયા છે અને એક આપણા કચ્છમાં. કારણ કે એ જે રિફ્લેક્શન આવે ને આપણે કદાચ ઊભા હોય ને તો આપણે જમીન ક્યાં છે ને આકાશ ક્યાં છે ખબર જ ન પડે ક્યાં છે. આપણે આખી ચારે કોર આપણી એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ 2 જ પ્લેસ એવી છે પ્લેસ છે આખી દુનિયા જ્યાં હેવન એટલે આકાશ ને ધરતી બે એટલે રિફ્લેક્શન મતલબ જોવા મળે આપણે કે આવું. સોલ્ટ ડેઝર્ટ છે જે એ આપણા કચ્છમાં હોય. અમે ગયા ત્યારે તો અમને નથી ખબર કે આવી જગ્યામાં અમે ક્યાંક જાશું.
અમે તો એમ જ જતા હતા કે ક્યાંક દોરડોની જેમ વ્હાઈટ રણ જોવા મળશે આપણે ક્યાંક. એટલે પછી આમ રોડ જોયો ને રોડનો ઇન્ફિનિટી વ્યૂ દેખાય આપણે. એટલે આમ કદાચ રોડ આપણે સ્ટાર્ટિંગમાંથી જઈને જોઈએ તો એમ જ જાય કે રોડ આકાશમાં જાય છે ક્યાંક. બીજે ખબર નહીં આગળ ક્યાં જતો હશે. સાંજે તો બહુ અદ્ભુત થઈ જાય, સાંજે અને સનરાઈઝ. અમે તો ઘણી વાર કેવાય કે મિત્રોને આવે એટલે સિઝનમાં અઠવાડિયામાં 2 વાર જવાનું થઈ જાય એમ. પછી ઘણી વાર મને તો લોકો એમ કહેતા કે તમે ત્યાં ઘર બનાવી લ્યો, તમે એટલી વાર જાઓ છો. હવે એકચ્યુઅલી ત્યાં ઘર બનવાનું બધું ચાલુ થઈ ગયું છે. બહુ સારો જે જગ્યા છે ડેવલપ થઈ ગઈ છે અને લોકો ખૂબ આનંદ કરે છે. બસ ત્યાં જઈને કચરો ન કરે અને સાચવી રાખે જગ્યાને, એ મહત્વનું છે. તો કચ્છનું ટુરિઝમ આવડું આગળ વધી ગયું છે, એક રોડ ટુ હેવન તો છે જ, પણ ભુજ બ્લોગર્સના હિસાબે કચ્છમાં એવી કઈ વસ્તુ, કઈ જગ્યાઓ એવી હજી છે એમ? રોડ ટુ હેવન તો થઈ ગયું, એના સિવાય જે માણસો એક્સપ્લોર કરી શકે કે ટુરિઝમના પોઈન્ટ્સ વધારી શકે હજી? અઢળક જગ્યાઓ કચ્છમાં તો. તમે એવું કહેવત જ છે કચ્છની તો, કે કચ્છ આખું ફરવું હોય ને તમને તો બીજો જન્મ લેવો પડે. કારણ કે અમે જે લોકોથી ઇન્સ્પાયર થયા છીએ, એટલા મોટા મોટા એક્સપ્લોરર છે, આશુભાઈ છે, એવા બધા, એમ તો એ લોકો પોતે આમને એમ કે આ તો જગ્યાએ તો હું નથી ગયો એમ. એટલી બધી જગ્યાઓ છે. જેમ રોડ ટુ હેવન એક ટ્રેડમાર્ક થઈ ગયો છે, એવો બીજો એક રોડ ટુ રણેશ્વર છે. રાપરમાં છે. એટલે જે આ રસ્તો જે બનાવ્યો એવો ને એવો જનાણથી કરી અને ત્યાં એકલ માતાજીનું મંદિર છે, ત્યાં રોડ ટુ રણેશ્વર વચ્ચે હનુમાન દાદાનું બહુ અદ્ભુત મંદિર છે. તો એવો ને એવો રોડ એ પણ છે, પણ એ હજી હવે પ્રકાશમાં આવશે. એટલે એવી ઘણી બધી જગ્યાઓ છે. તમે જુઓ કે ગ્રીનલેન્ડ થઈ ગઈ, કે ભુજમાં આજુબાજુમાં લોકો ઘણા આવતા, તો ઘણું કેવું થતું કે ડાયરેક્ટ રણમાં જતા રહેતા. હવે તો આપણે ભુજની આજુબાજુ પણ ઘણી બધી એવી જગ્યાઓ છે. ટપકેશ્વરી છે, ઓલ્ડ ટપકેશ્વરી છે, જે લોકો એડવેન્ચર જેમને ખૂબ જ પ્રિય છે, એવા લોકો આવી બધી જગ્યાઓ જઈ શકે છે. જેમ મંદિરોનો સ્થાપત્ય જેને ગમતું હોય, એ કેરાનો જે આપણું મંદિર છે, પછી અહીંયા કને સૂર્ય મંદિર છે, કોટાય સૂર્ય મંદિર, એ થોડાક ઓછા લોકો જાય છે. તો આવી બધી જગ્યાઓ અદ્ભુત, ઘણી બધી અઢળક જગ્યાઓ છે. કડિયાધ્રો પણ છે, હવે એ પણ સારો એવો પોઈન્ટ ત્યાં વિકાસ થઈ ગયો છે. મોન્સૂન ટુરિઝમ ખાસ વિકસે એની ખૂબ જરૂરી, કારણ કે આપણે અત્યારે જે ટુરિઝમ છે એ એક જ ટુરિઝમ છે, વિન્ટરમાં જ છે એમ. ઉનાળામાં તો હાલો થોડુંક અઘરું થઈ જાય છે, પણ જે રીતે બીજા ઘણી બધી સંસ્થાઓ છે જે પ્રયાસો કરી રહી છે એડવેન્ચર, જેમ કે ભુજ રનર્સ છે, એ એડવેન્ચરનો ખૂબ એક સારો પ્રયાસ કરી રહ્યા છે કે 6 હિલ્સ અ ડે. આપણે કચ્છમાં ડુંગરો ખૂબ ઝાઝા છે એમ, તો એક જ દિવસમાં 6 ડુંગરો ચડવા ને ઉતરવાના એમ. આવું મને લાગે છે કદાચ ક્યાંક થતું હશે એમ. બીજા આપણી જે જીઓગ્રાફી છે એવી રીતે આપણા પાસે ડુંગરો ઘણા બધા છે, તો એ ડુંગરોને લઈને પણ ઘણું સારું એવું. હવે એવું થાય કે મોન્સૂનમાં બધા એવું જ વિચારતો કે મહાબલેશ્વર જાય, લોનાવાલા જાય, જ્યાં વરસાદ વધારે પડતો હોય. હવે કચ્છ એવું નથી, કચ્છમાં વરસાદ નથી પડતો, અને કચ્છમાં જે વરસાદ પડે છે તો અહીં મહાબલેશ્વર કે અદ્ભુત બધા વિડીયોઝ આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે આશાપુરા ટેકરી છે, ત્યાં તમે જાઓ એટલે તમને હિલ સ્ટેશનથી ઓછું ફીલ ન થાય એમ. આ તો માત્ર વાત એવી છે કે તમને ફરવું છે તો તમે ખપે ત્યાં ફરી શકો છો. એવું જ નહીં કે માત્ર તમને હિલ સ્ટેશન જવું હોય તો ત્યાં જ જાઓ, મહાબળેશ્વર કે પછી ડાંગ, સાપુતારા. એટલે આપણે અહીંયા એવી માનસિકતા થઈ ગઈ છે કે ફરવું તો બારે જ. આપણે કચ્છમાં કાંઈ જ નહીં, આપણે કચ્છમાં તો આજ છે, પણ લોકો ખરેખર આપણે બારે જઈને ત્યારે એ લોકોને એમ થાય કે તમે અહીંયા નથી ફર્યા, તમે અહીંયા. હવે એવું થઈ ગયું છે પાછું એમ. આપણે જે સોશિયલ મીડિયામાં ઘણો પ્રચાર એવો થઈ જતો હોય ને, લોકોને દૂરથી લોકો આવે છે જોવા, ને આપણે અહીંયા હજી રોડ લોકોએ ના જોયું, એટલે ઘરમાં પડી હોય પણ આપણે બારે ગોત્યા કરીએ, એવું થાય છે. કુંભાર જે ઘરે ટકણી ન હોય એડો કામકાજ છે આમાં. અને તો પછી મોન્સૂન ટુરિઝમ ડેવલપ કરવા માટે આપણે ભુજ બ્લોગર્સ કાંઈ અત્યારે કામ કરી રહ્યું છે? અમે હમણાં રિસેન્ટલી મોન્સૂન 2-3 વર્ષથી મોન્સૂનમાં જે જગ્યાઓ સક્રિય થાય છે ને, એનું ખૂબ સારી રીતે પ્રચાર કરી રહ્યા છીએ. હમણાંથી જ શરૂ કરી દીધું છે એમ, કે કઈ જગ્યાઓ જઈ શકે. આપણે અહીંયા તો કેવું છે કે બહુ એટલો બધો વરસાદ નથી પડતો, જ્યારે પડે છે ત્યારે ખૂબ સારો પડી જાય છે એમ. તો ઘણી વખત એવું થતું હોય છે કે લોકોને ખબર જ નથી હોય. જેમ કે ટપકેશ્વરી છે,
તો ત્યાં જ એક સારો એવો નાનો એવો ધોધ છે, તો ત્યાં જઈ શકાય એમ. પછી ગજોડ ડેમ તમને ખ્યાલ હોય તો લોકડાઉનમાં બહુ, હા, તો એ વિડીયો મૂક્યો ત્યારે પછી ઘણી વાર કેવું થાય છે, એક જ જગ્યાએ બધું લોકો જતા હોય છે. એટલે મેઇન મુખ્ય વાત એ છે કે આપણી આજુબાજુ જગ્યાઓ છે, આપણે પોતે શોધીએ અને જઈએ એમ. એવું જ નહીં કે અમે મૂકીએ તો ત્યાં બધા જતું રહેવાનું એમ. એટલે અમે મૂકીએ છીએ જગ્યાઓ, પણ એક કેવું થાય કે અમે મૂકીએ પછી ત્યાં જ બધા લોકો જતા હોય છે એમ. પાછા મૂકીએ એટલે એટલા લોકો ત્યાં પહોંચી જાય ને, બધી કચરો કરશે ને ગંદકી કરશે ને બધે ઉમાં કને એવું બધું ખરાબ જગ્યાને ખરાબ કરી નાખે આખી. એટલે પછી અમુક સમયે અમને એવું થઈ ગયું કે અમે બહુ લિમિટેડ લોકોને લોકેશન કહેતા પછી. તો તમે આ બધું કહો છો કે હું જાય છે તો કચરો કરી નાખે છે એમ. તો ભુજ બ્લોગર્સે મિશન સ્વચ્છ ભુજ કરીને પણ એક ઇનિશિયેટિવ લીધો છે. તો તમારો વ્યુઅર્સને શું સંદેશ હશે કે ભલે તમે ટુરિઝમ એક્સપ્લોર કરો, પણ પ્લાસ્ટિક, કચરા, ખાવાની વસ્તુઓ બધું થોડું કેવી રીતે અવોઇડ કરી શકીએ ને શું નેચરે આપણે એવડું બધું દીધું છે તો આપણે નેચરને બચાવીને રાખીએ એમ. તો તમે જે આ મિશન સ્વચ્છ ભુજ કર્યું એના વિશે થોડુંક ઇલોબરેટ કરો ને, કેવી રીતે શું હતું? એમાં એક તો સિમ્પલ વાત છે કે તમે જ્યાં પણ ફરવા જાઓ છો એટલે તમે પોતે જ બેગ ને બધું લઈને જાઓ છો. તમે એટલે જનરલ વાત છે કે ત્યાં નાસ્તો ને એવું બધું તો ફેમિલીવાળા છે એટલે કરવાના છે. હવે જે પણ તમે હું લઈ ગયા છો ને એ જ વસ્તુ તમારી પાછળ લઈ આવવાની છે. કાંઈ પણ નેચરને નુકસાન ન થવું જોઈએ. ખાલી એક સિમ્પલ આટલી વસ્તુ કરવાની છે. એ ગમે હું આપણે સિટીમાં જઈએ કે કોઈ આજુબાજુ પ્લેસ ઉપર ફરવા જઈએ એટલે ખાલી આટલું સિમ્પલ લોકો એટલું વસ્તુ કરે ને કે ભાઈ અમે જેટલું પણ ત્યાં લઈ ગયા છીએ અમારી વસ્તુ ત્યાં કોઈ પણ રેવી ન જોઈએ, સાથે અમે લઈ આવશું તો પણ આપણી જગ્યાઓ બધી સ્વચ્છ રહેશે અને શહેર પણ સ્વચ્છ રહેશે. એટલે મેઇનલી સ્વચ્છ ભુજમાં, મિશન સ્વચ્છ ભુજમાં અમે ટ્રાય કર્યું કે આપણે હમીસર જે ભુજનું હૃદય સમાન હમીસર છે એને અમે ક્લીન કરીને ક્લીન ડ્રાઈવ્સ ત્યાં કરી. ઓલમોસ્ટ અમે 4 થી 5 હમણાં સુધી ક્લીન ડ્રાઈવ કરેલી છે અને એ ચાલુ હોય. અમે ગમે ત્યારે અમે ટીમ અમારી કરતી હોય કે અમે જોડાયેલા જોઈએ એનામાં. એટલે આપણે હમીસરને, કારણ કે ઘણા બધા લોકો આવે ને એ પછી અમને મેસેજ કરતા હોય કે ભુજમાં આવ્યું પણ ગંદકી બહુ હોય છે ભુજમાં. કારણ કે ભુજનું મેઇન એન્ટ્રન્સ છે જે લોકો ઓલમોસ્ટ જેટલા પણ આવતા હશે એ ભુજીઓ જોવા તો જતા જ હશે. હવે એ રોડ આખો એવો ગંદકી ભરેલો હોય છે, ત્યાં કને પણ અમને કેટલી વાર એકદમ ક્લીન કરાયો છે રોડ. અમે સાથે મને ડ્રાઈવ કરી, ઇવન નગરપાલિકા પણ આમાં સાથે સપોર્ટમાં હોય, એ લોકો પણ કરતા હોય છે. પણ લોકોને મેઇન વસ્તુ એ છે કે જ્યાં સુધી લોકો નહીં સમજે ને કે અહીંયા મારે કચરો ન કરવો જોઈએ ત્યાં સુધી કોઈ પણ શું કહેવાય, સરકાર પણ કાંઈ નહીં કરી શકે, કોઈ પણ બીજી સંસ્થા પણ કાંઈ નહીં કરી શકે. લોકોને સમજવું પડશે કે આપણે અહીંયાથી પોતાને જાગૃત થવું પડશે. તો કોઈ પણ તમે ટુરિઝમ આવડું આગળ વધ્યું છે કચ્છનું, તો કોઈ પણ ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, જે લોકોને બહારેથી અહીંયા આવવું હોય તો ભુજ બ્લોગર્સનો કાંઈ એવો સેટઅપ છે કે એ લોકો તમને કોન્ટેક્ટ કરીને તમે એને ટુરિઝમ સેટ કરી દો કે એવું કાંઈ ભુજ બ્લોગર્સ અત્યારે કરે છે? એટલે અમે એક અમારી પેરેન્ટ કંપની જે છે પાર્ટ ટાઈમ નોમેડ્સ કરીને, એમાં અમે એવું એક ગોઠવ્યું છે કે જે કોઈ પણ બહારેથી લોકો આવે છે એ લોકોને આવી ઓફબીટ જગ્યાઓ ફરવી હોય કે એમને કઈ કઈ રીતે કઈ કઈ જગ્યાએ ફરવું છે. અમે રિસેન્ટલી જેમ કે બિફોર મોન્સૂન સ્ટાર ગેઝિંગનો બહુ સારો એવો આપણે કચ્છમાં સ્કોપ છે. તો એવી અલગ અલગ ઓફબીટ ટુરિઝમ અમે પ્લાન કરતા હોઈએ છીએ. તો એ 100% અમને કોન્ટેક્ટ કરી શકે. મેઇનલી ઓફબીટ જગ્યાઓ અને સિઝનલ, હા, બહુ ફોકસ અમારો ઓફબીટ ઉપર જ થોડો ઘણો હોય છે, કારણ કે બાકી તો પેકેજ આપણે બધી જગ્યાએ મળે જ મળી જ જતા હોય છે. અમે ટ્રાય કરીને એટલે મોસ્ટલી અમને બધા કન્ટેન્ટ ક્રિએટર ને ફોટોગ્રાફર ને એવા બધા જ કોન્ટેક્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી વાળા હોય તો અમે એમ કહીએ, કારણ કે એ લોકો બધે પેકેજમાં આવે કે 3 દિવસનો પેકેજ છે, સ્મૃતિવન જોવાનું છે, આઈનામેલ જોવાનું છે ને વ્હાઈટ ધોરડો જોવાનું છે. એટલે એનામાં પછી એ લોકો ઓફબીટ જગ્યા ઉપર ન જઈ શકતા હોય. એટલે તો જે લોકોને ઓફબીટ જગ્યા ઉપર જવું છે, કંઈ નવું એક્સપ્લોર કરવું છે, તો પાર્ટ ટાઈમ નોમેડને કોન્ટેક્ટ કરી શકે છે. અઢળક જગ્યાઓ છે કચ્છની. જેટલું કહેશો એટલું, મહિનો દિવસ કહેશો તો મહિનો દિવસ વારા આવશે. એટલી જગ્યાઓ છે આપણા પાસે અને લોકો ફરે છે એમ, એવું નથી. અમે બધા લોકડાઉનમાં, જ્યારે લોકડાઉન પૂર્ણ થયું ત્યારે અમે આખું કચ્છ ફર્યા છીએ. 2000 કિલોમીટર અહીંયા ને અહીંયા ગાડીથી. ને હજી પણ વિચારીએ છીએ એમ કે લોકો, તમે જોતા હશો સોશિયલ મીડિયા ઉપર કે ભારત ભ્રમણ કરે છે લોકો. અહીંયાથી કચ્છથી લોકો ભારત ભ્રમણ કરે છે અને બહારના લોકો પણ કચ્છમાં કોઈ એક સંદેશ લઈને ફરે છે. પણ અમે એવું વિચારીએ છીએ કે કચ્છના લોકો સૌથી પહેલા કચ્છ ભ્રમણ તો કરે. એટલે એક વિચાર લઈને કચ્છ ભ્રમણનો કાર્યક્રમ કરવાના છે.
થોડીક ગરમી ઓછી થઈ જાય એટલે તો એમાં પણ લોકો જોડાય એવી આશા છે. તો કચ્છ ભ્રમણમાં કેટલા દિવસ ને એવું કાંઈ સેટઅપ કરેલું હજી છે? નથી જોયું પણ final એ કરશું એમ, બધા લોકો જોડાઈ શકે એવી જ રીતે કરશું. આઈ થિંક 4 થી 5 દિવસનું, જેમાં જે આવી રીતે ઓફબીટ જગ્યાઓ છે, જેમ કે ઘણી બધી જગ્યાઓ જે ટુરિસ્ટ પ્લેસ છે એની બાજુમાં જ ઓફબીટ જગ્યાઓ હોય છે ઘણીવાર. જેમ કે આપણે નારાયણ સરોવર, કોટેશ્વર જઈએ છીએ પણ લખપત ક્યાંક ને ક્યાંક છૂટાઈ જાય છે. ત્યાં સિયોત કેવ્સ છે પણ ક્યાંક ને ક્યાંક છૂટાઈ જાય છે. ગુનેરી ગુફા છે. તો આવી બધી જગ્યાઓ ક્યાંક ને ક્યાંક છૂટી જતી હોય છે. તો એ બધી જગ્યાઓ પણ ફરવી જોઈએ. એ તમે મને પણ નથી ખબર તમે આ બધા નામ લીધા એ. એટલે એ અમને જ પણ એમ નથી કે અમને પણ હજી હા. આખું નથી ખબર કે કચ્છમાં શું શું છે એમ. પણ ખૂબ જગ્યાઓ છે અને લોકો ફરશે તો એમને ધ્યાનમાં આવશે, પણ રિસ્પોન્સિબલ ફરવું જોઈએ. જેમ સ્વચ્છતા સ્વચ્છતા. જાળવી જોઈએ, કેમ કે કચ્છના લોકો છે, એમને એવું નથી કે આપણી ભૂમિ પ્રત્યે પેલું ગૌરવ નથી, પણ લોકોને કેવું છે, આજે બધા ભેગા સાથે જતા હોય તો એ જગ્યાને એઝ અ પિકનિક સ્પોટ તરીકે લઈ લે એમ. પણ ખરેખર એ પ્રકૃતિનો ખજાનો છે. આપણે આપણી મજા માટે ખાલી ત્યાં કચરો કરીને જતા રહીએ તો ભાઈ અમારા જેવા ત્યાં જાય તો અમને બહુ દુઃખ થાય કે યાર હમણાં આપણે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું એમ. જેમ કે જદુરાનો લાઈવ એક્ઝામ્પલ છે. જદુરા ઉપર તમે જાશો તો ત્યાં તમને એટલો કચરો મળશે તમને કેમ. ને પ્લાસ્ટિકનો યુઝ તો ખરેખર સિંગલ યુઝ પ્લાસ્ટિક તો ન જ કરવો જોઈએ, બહુ ઓછો જેમ બને એમ. તો આવી બધી જગ્યાઓ પાછું કેવું છે કે હાલો સિટીમાં કચરો સાફ થઈ જશે કે એનું કાંઈક નિકાલ આવી જશે, પણ આવી બધી જગ્યાઓએ પ્લાસ્ટિક આપણે ફેંકીએ તો એ પ્રકૃતિને બહુ ઘણા અંશે નુકસાન થતું હોય છે. ત્યાંની પ્રકૃતિ, ત્યાંના હેબિટેટને પણ ઘણું નુકસાન થતું હોય છે. ત્યાં પશુઓ રહેતા હોય છે, ત્યાં ગાયો મેન તો છે આપનો જે વિષય છે. અમે ગાયોને ત્યાં આવી જગ્યાઓ, ત્યાં ગાયોને આપણે કઈ રીતે સુરક્ષિત કરી શકીએ એમ. રાખીએ એમ. કારણ કે ઓમે એક્સપ્લોર કરવા માણસો જાય ત્યાં ખબર પડે છે. હા. અને ત્યાં હું પ્લાસ્ટિક ને આવું બધું હોય ને ગાયો તો પછી હવે ઘણી ગાયો હાલો એમ થાય કે આપણે સીમમાં મૂકી આવે, પણ હવે સીમમાં પણ સેમ પરિસ્થિતિ. આજે એવી કોઈ જગ્યા નહીં હોય જ્યાં તમને પ્લાસ્ટિક નહીં મળે. ઓક્સિજન જેવું થઈ ગયું છે પ્લાસ્ટિક, બધી જગ્યાએ મળે છે પાછું. પ્લાસ્ટિક નો યુઝ જ વધી ગયો છે. વધી ગયો છે ખરેખર, એટલો બધો છે નહીં એમ એનું. હવે માણસો વિચારે કે કપડાની થેલી લઈને નીકળે છે, એવું નથી કે લોકો, પણ બહુ ઓછા જૂજ લોકો. આ એક માનસિકતા પણ હવે થઈ જેવું ગયું છે ને, હવે તમે કોઈ પણ વસ્તુ ખાવાની લઈ જાઓ તો પ્લાસ્ટિકમાં જ પેક થઈને આવવાનું છે. કોઈ ઘરેથી ડબ્બા તો લઈ નથી જવાના એમ. ઈ રહ્યું નથી. હવે ખાવાની વસ્તુઓમાં જ પેકિંગમાં જ પ્લાસ્ટિક નીકળે તો જ એ શક્ય છે કે ના જાય આગળ. અને એ કોસ્ટ ઇફેક્ટિવ નથી થતું, એટલે એ થતું નથી જલ્દી એમ. હા, પણ આપણા એન્ડથી આપણે એ પ્લાસ્ટિક કચરામાં નાખીએ, હાલો યુઝ કરીએ છીએ તો એનો કોઈ ઓલું નથી, બને એટલો ઓછો યુઝ કરીએ. પણ હું જ્યાં તેના ફેરી પાછા લઈ આવે. વિચાર કરો, આટલી સુંદર જગ્યા રોડ ટુ હેવન ઉપર અમે 1000 વખત જોઈ છે કે પાણી પી, આપણી બહુ ખરાબ ભારતીયોની આદત છે કે ડ્રાઈવ કરતા હશું તો ગાડી આપણી છે પણ બારે જે જમીન છે એ આપણી નથી. વિચાર કરો તો સમજો તમે. તો એ પાણી પીને લોકો તરત જ ગાડીમાંથી બહાર ફેંકી દેશે. એનો કાંઈ પણ થાય. રોડ ટુ હેવન ઉપર કેટલી પ્લાસ્ટિકની બોટલો અમે કલેક્ટ કરેલી છે. જોવા મળે છે. હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિક નો રેપર ખાય તો એ ગાડીમાં રાખો ને ખાઈને એમ. શું કામ રોડ ઉપર ફેંકી દેવું છે ડાયરેક્ટ એમ? થોડુંક ઓલું હમણાં ટ્રેન્ડમાં ચાલ્યું હતું ને કે ઝીરો સિવિક સેન્સ વાળું. Zero civic એ એક ચેન્જ કરવાની જરૂર છે. 0 માંથી 100 થઈ જશે ત્યારે એમ લાગશે કે ના, કરી શકીએ એમ છીએ આપણે બધા. તો કચ્છમાં તમે આવડું એક્સપ્લોર કર્યું તો મારા 2-3 ક્વેશ્ચન છે. કચ્છમાં સનસેટ માટે સૌથી બેસ્ટ જગ્યા કઈ? સનસેટ તો આઈ થિંક રોડ ટુ હેવન ઉપર Road to heaven. બહુ સારું દેખાય. ને રોડ ટ્રીપ માટે સૌથી બેસ્ટ કઈ જગ્યા છે? રોડ ટ્રીપ માટે ખડીર, ધોળાવીરા. અદ્ભુત, ઘણી અંડરરેટેડ છે બહુ બધું. રોડ ટ્રીપ તો આખું કચ્છ તમે રોડ ટ્રીપ કરી શકો એમ છો, પણ ખડીર અને આ બાજુ લખપત બાજુ પણ ખૂબ અદ્ભુત જગ્યાઓ છે, તે કરી શકાય રોડ ટ્રીપ એમ. બાઇક ટ્રીપ ને અત્યારે અમે ઇન્ડિયાના કંઈક ટોપ 10 માં આવે છે કચ્છની બાઇક ટ્રીપ આખી. લદ્દાખ જેવા રોડ છે આપણા પાસે. અહીંયાથી બધા લદ્દાખ જાય છે રોડ ટ્રીપ માટે. લદ્દાખ ન જવું હોય કચ્છના લોકો અહીંયા ના, આમ જોવા જઈએ તો ઘણી સિમિલારિટીઝ આપણા લદ્દાખમાં છે. એટલે લદ્દાખ હાઈટ ઉપર છે, આપણે થોડાક ગ્રાઉન્ડ ઉપર છીએ, એટલે જે એટમોસ્ફિયર ને એવું છે. બાકી લેન્ડસ્કેપ પણ થોડા ઘણા જોવા જઈએ તો સેમ છે. ત્યાં પણ ડુંગરો છે, ત્યાં બહુ મોટા મોટા ડુંગરો છે. આપણે થોડાક નાના નાના છે એટલે બાકી સિમિલર જ છે. બાકી સિમિલર છે.
અને સનરાઈઝ માટે કઈ સ્પેસિફિક જગ્યા છે? સનરાઈઝ ભુજિયાથી બહુ સુંદર દેખાય, ભુજિયા ઉપરથી જદુરાથી પણ. આમ તો ઘણી, જ્યાં તમે ઉપર ચડી જાઓ એટલે સારું બહુ દેખાય. અદ્ભુત દેખાય, પણ અમુક સ્પેસિફિક જગ્યાઓ છે ત્યાંથી બહુ સિટી વ્યૂ આખું ભુજિયો ઉપરથી જે આવે કે સિટી વ્યૂ સાથે આપણે સનસેટ જોવા માટે પણ ભુજિયો આટલી સુંદર જગ્યા આપણા પાસે સ્મૃતિવન છે, ત્યાં પણ ઘણા લોકો જતા હોય છે. સ્મૃતિવનનું પણ બહુ સારું એક્સપ્લોરેશન કરી શકે લોકો. અને કોઈ એમ છે કે મને પીસ માટે, શાંતિ માટે ક્યાંક જવું છે? શાંતિ માટે ભુજની આજુબાજુ તો ટપકેશ્વરી છે, ખૂબ સુંદર. બાકી કોઈ પણ ધાર્મિક મંદિરો તમે ઇવન ખારી નદી જાશો તો પણ તમને અઢળક શાંતિ, નીરવ શાંતિ. રાત્રે કોઈ દિવસ તમે જાઓ તો તમને ખૂબ આનંદ થાય. એટલે બધા મંદિરો છે ખૂબ, અને અમુક જે જંગલોમાં મંદિરો છે, એક ભૂતનાથ મહાદેવ છે માનકવાની પાછળ છે, અદ્ભુત મંદિર. તમે જાઓ ત્યાં નદી કિનારે ઘણા બધા શિવલિંગો પણ છે, અને ત્યાં એકદમ નીરવ શાંતિ તમે અનુભવ મળે. આમ તો કચ્છમાં માણસો એટલે જ રહે, શાંતિ છે એટલે જ, બીજી કઈ મગજમારી નહીં. બહારના બધા હવે કચ્છમાં આવવા માંડ્યા છે. હા, અને રાત્રે ગમે તેવી ગરમી હોય એટલે ઠંડક તો થઈ જ જાય એમ. રાત્રે હમીરસર કિનારો બસ. અને કચ્છમાં એવી કઈ લોકેશન છે જે નેટવર્ક જ ના આવે, યુ આર આઉટ ઓફ નેટવર્ક એમ? આઉટ ઓફ નેટવર્ક હમણાં તો બહુ ઓછી. હા છે, જગ્યાઓ ઘણી બધી છે, પણ જેમ કે ખડીરમાં બહુ ઓછું નેટવર્ક આવે છે. નીલાગર મહાદેવ છે ત્યાં ઓછું નેટવર્ક આવે. પછી ત્યાં ફોસિલ પાર્ક છે, ત્યાં નેટવર્ક નથી. આ બાજુ લખપત બાજુ જાઓ તમે, ગુનેરી ગુફા બાજુ, ત્યાં પણ બહુ ઓછું નેટવર્ક આવે. એમ તો નેટવર્ક માટે તમને પેલું કેમ થોડોક ઊંચા જાય ને આમ કરે એવું કરવું પડે, પણ આજુબાજુમાં નેટવર્ક આવી જાય છે. સાવ એવી નથી કે તમને સાવ ના આવે. બાકી સાવ નેટવર્ક ઉપર જતા હોય હિમાચલ સાઈડ, નેટવર્ક એ લોકોને એમ છે કે ફોન ખપતો જ નથી, નેટવર્ક જ ના આવવું જોઈએ એમ. એવું કચ્છમાં તમે જે 2-3 જગ્યા કીધી, હું આ છે નેટવર્ક રણ છે, તમે અંદર હાલે જશો નહીં આવે નેટવર્ક. એના માટે રણની અંદર જવું, રણની અંદર જાઓ તો પછી નેટવર્ક નહીં આવે ક્યાંય. ઘણા લોકો બહારથી અહીંયા આવે છે, તો એ કેવી રીતે ફરી શકે? ઘણા લોકો ફરી નથી શકતા એમ કે આ જગ્યાએ જવું, આ જગ્યાએ જવું. એ લોકોના માઇન્ડમાં મિસકોન્સેપ્શન હોય છે કે કેવી રીતે કચ્છમાં ફરવું. તો તમારા ભુજ બ્લોગર્સ, તમારા એન્ડથી તમે શું સજેશન આપશો કે કેવી રીતે ફરવું જોઈએ? અમે ઘણી વખત એવું મૂકતા હોઈએ છીએ કે ટોપ પ્લેસીસ ટુ વિઝિટ એવી રીતે એમ, પણ એ કચ્છ આપણું ભૌગોલિક દ્રષ્ટિએ એવું વિસ્તરાયેલું છે એટલે લોકો ઘણી વખત આગળ પાછળ એમને થઈ જતું હોય છે. કેમ કે એ લોકો વિચારે કે અમને માતાના મઢે જવું છે, અમને ધોરડો પણ જવું છે, અમને ધોળાવીરા પણ જવું છે, પણ એમને ખરેખર ખ્યાલ ન હોય. એ અહીંયા આવે ત્યારે એમને વસ્તુ ધ્યાનમાં આવે કે ધોરડો બીજી બાજુ છે, માતાના મઢ બીજી બાજુ છે. તો ઘણી વખત આવી રીતે એમને ધ્યાનમાં ન હોય ને વિશે, તો એ ઘણી વખત હેરાન થતા હોય છે. તો જે લોકો આવી રીતે ફરવા આવતા હોય ને, એ લોકો પહેલે થોડું ઘણું રિસર્ચ કરીને આવે કે અમને કઈ કઈ જગ્યાએ જવું છે અને કેવી રીતે ફરવું છે. કારણ કે આપણે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટના ઓપ્શન થોડાક ઓછા અવેલેબલ છે, અને પોતાની ગાડીથી ફરે તો વધુ સારી રીતે ફરી શકે એમ, કે ક્યાંય રોકાવું હોય તો રોકાઈ શકે. અને એવું નથી, પાછી ઘણી વખત લોકોને કેવું છે કે બહારથી લોકો આવતા હોય તો એમને એમ હોય કે કચ્છમાં કોઈ સુવિધા નથી. પણ આપણે જોઈએ તો આપણે અહીંયા ગુજરાતની ટોપ મોસ્ટ હોટેલ્સ છે, સુવિધા છે જ આપણે ત્યાં બધી, પણ લોકોને એક મગજમાં ઘૂસી ગયું છે કે કચ્છમાં તો સુવિધા જ નહીં હોય, હું આ બહુ ગરમી જ થાય માત્ર. હવે તો ગરમી બધી જગ્યાએ થાય છે. આઈ થિંક આપણે અહીંયાથી વધુ દિલ્હીમાં ગરમી થતી હોય છે એમ, પણ સાંજે આપણે અહીંયા ખૂબ ઠંડી હોય છે એમ. તો મોસ્ટલી ટુરિસ્ટ શું કરે, આવે એટલે રણોત્સવમાં રહેશે. હવે કદાચ એ લોકો જો પ્લાન કરીને ભુજ એકદમ કચ્છનું સેન્ટર છે, જો એ લોકો ભુજમાં રહેશે ને તો એ ત્યાંથી માંડવી પર જઈ શકશે. હાફ ડેમાં ગમે પણ માંડવી જઈ શકશે, માતાના મઢ જઈ શકશે, ધોરડો જઈ શકશે, બધી ઠેકાણે જઈ શકશે. એક મેઇનલી અમને એવું થયું છે કે રણોત્સવથી એવો પરસેપ્શન બની ગયો છે કે રણોત્સવ જે 2-3 મહિના હોય ત્યારે જ કચ્છમાં જવાનું એમ. પણ હવે અમે એ આખું એક ડેવલપ કરીએ છીએ ને એને પણ થોડુંક હવે પ્રાધાન્ય આપીએ છીએ કે 12 મહિનામાં ગમે ત્યારે તમે કચ્છમાં આવી શકો છો. એમ નહીં કે ખાલી રણોત્સવ હોય ત્યારે તમે આવો, ખાલી તમે ત્યાં રણોત્સવ મિસ કરી શકો એમ, બસ. બાકી તો તમે કચ્છમાં અવળી બધી જગ્યા છે એ પણ જોઈ શકશો. એવું થાય કે લાઈક રણોત્સવના એક પેકેજ બુક કરાયો, ત્યાં આવ્યા 3 દિવસ રહ્યા ને ઉમાંથી ચાલી ગયા. ત્યાંથી જે બતાવશે, ધારો કે 3-4 જગ્યા એ લોકો ઉમાંથી બતાવે આપણે રણોત્સવમાંથી,
માતાના મઢ ગયા, પછી માંડવી ગયા ને વિજય વિલાસ પેલેસ ગયા ને એ બધું. હવે એ દરમિયાન પણ ઘણી બધી જગ્યાઓ છે એમ. એક રોહા ફોર્ટ કરીને છે, એ ઘણો જૂનો છે. કદાચ એવું અમે બી કહી કે હવે કચ્છની સ્ટોરીઝ લોકો સુધી વધુ પહોંચે એમ, કે જ્યાં સુધી કોઈ પણ પ્લેસની સ્ટોરી કે એનો ઇતિહાસ છે લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી લોકો જગ્યાને કે જે પણ જગ્યાએ ફરવા જાય છે એ લોકો ત્યાં સુધી એ લોકો સમજી નહીં શકે ત્યાંની જગ્યાને. એટલે ઇમોશનલ કનેક્ટ તો હોવું જ જોઈએ એટ ધ એન્ડ એમ. ત્યાં કને આપણે જઈએ છીએ ત્યાં શું હતું કદાચ એમ થોડોક ઇતિહાસ પણ જો જાણે ને, હિસ્ટ્રી ખબર પડે. હિસ્ટ્રી જેમ કે નારાયણ સરોવર કોટેશ્વરની આટલી અદ્ભુત હિસ્ટ્રી History છે, છે. તો ઘણા લોકો એ જગ્યાથી વંચિત રહી જતા હોય છે. અત્યારે સરકાર પ્રયાસ કરી રહી છે બધી જગ્યાએ ગ્રાન્ટ પાસ કરીને, પણ કચ્છના લોકો આપણે જ આપણી જગ્યાને એવું પ્રમોટ કરીએ કે જે બહારથી લોકો આવે છે એમને આવી બધી જગ્યાઓ પણ ફરાવી નહીં, કે માત્ર ધોરડો ધોરડો તો કેવું છે કે લોકોને એમ જ છે કે બસ એ સમયગાળા દરમિયાન હવે શું છે રણોત્સવ પૂરું થઈ જાય છે, રણ તો ત્યાં જ છે, આ તો ગરમીના લીધે લોકો નથી આવતા. બાકી જેને રણ જોવું છે અત્યારે સારામાં સારું આ વર્ષનું રણ અત્યારે સારામાં સારું છે એમ, કેમ કે વરસાદના લીધે સુકાણું નહોતું, એટલે હવે સુકાણું છે રણ. એટલે જે લોકો રણ જોવા આવ્યા હતા એ તો રણ જોઈ ના શક્યા, એટલે મગજમાં એવી માનસિકતા લઈને જાય છે કે કચ્છમાં ન મજા આવી એમ. એટલે એ ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ થાય એમ, અથવા તો પહેલેથી એવું થોડુંક રિસર્ચ કરે ને કે ભાઈ રણ બની ગયું છે શું છે શું નહીં. એક તો આ સોશિયલ મીડિયામાં એવા બધા મેસેજ વાયરલ થાય કે આ રણ બની ગયું છે, પછી લોકો આવે પછી થોડુંક બીજી ઇમ્પ્રેશન લઈને જતા હોય છે એમ. हाँ એટલે પછી આપણે એમ થાય કે યાર हम ક્યાંક કોઈક મને કે આજે આપ કચ્છ आओ, हम तो आए थे कच्छ लेकिन हमें रण देखने को नहीं मिला है, તો આપણે દુઃખ થાય કે યાર કેમ આવું થયું. આ તો નેચરની પ્રોસેસ છે, જઈએ સુકાશે તઈ જ સુકાશે એમ. કોઈ માણસ ક્યાંય ઘણા કરી બધા રણ છે, એવું નથી કે ખાલી ધોરડોનો છે. યાર રોડ ટુ હેવન ધોળાવીરા પાસે રણ, ત્યાં સફેદ રણ બને છે. અમરાપર પાસે સફેદ રણ બને છે. એકલના રણમાં સફેદ રણ બને છે. આ બાજુ ધ્રંગ લોડાઈમાં સફેદ રણ બને છે. સફેદ રણ છે શું છે તો મીઠું જ એટ ધ હા, એન્ડ. મીઠું જ છે. એક કિસ્સો એક મારા સાથે બન્યો હતો કે મને યાદ છે કે અમે કીધું ને કે રોડ ટુ હેવન વાળો જે પહેલો વિડીયો અમે નાખ્યો હતો, એ એક વિડીયો એમાં એવું કંઈક હતું કે અમે કંઈક 5 કે 7 જણા ઊભા છીએ ને એ ડ્રોનથી આખો એક વિડીયો બનાવીને નાખ્યો જાય કે આ રોડ ટુ હેવન જઈ. પછી થોડાક સમય પછી જ્યારે હું ધોળાવીરા ગયો ને ત્યારે એક હોટલના સ્ટેમાં મને એક કપલ મળ્યા જેમનાથી વાતચીત કરી ત્યારે મને ખબર પડી કે એ લોકો ઓસ્ટ્રેલિયાના હતા એમ. ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ રોડ ટુ હેવન જોવા આવ્યા હતા. પછી મેં વાતચીત કરી ત્યારે મને ખબર કે એમને કીધું કે ઓમ અમે કચ્છના છીએ પણ કંઈક અમુક કેટલા 20થી 25 વર્ષથી એ લોકો ઓસ્ટ્રેલિયા રહેતા હતા. પછી કે અમારા ફીડમાં ક્યાંકથી આ રીલ આવી કે આવું અહીંયા કને કચ્છમાં છે. એટલે એ જોઈને એ કે અમને એમ થયું કે હવે આપણા વતન આપણે પાછું જવું જોઈએ એકવાર કે. એટલે ત્યારે મને એમ થયું કે કદાચ સોશિયલ મીડિયાની રીચ કેટલે સુધી હોઈ શકે. હવે એ એક વિડીયો જોઈને ખાલી એ લોકો એમ કીધું કે હવે અમે આપણે હાલીએ કચ્છ પાછા ને આ રોડ ટુ હેવન જ્યાં પણ છે ત્યાં આપણે જોવા જવું છે. અને ત્યાં એ લોકો કંઈક 10 થી 15 દિવસ રોકાણા હતા. કે હવે અમે વિચારીએ છીએ કે હવે અમે કચ્છમાં પાછા આવી જાય, જેટલું જીવવાનું હતું ત્યાં બારે જીવી લીધું ને હવે આપણે જ્યાં જન્મભૂમિ છે ત્યાં આવી જાય. એટલે કઈ વિડીયો ક્યાં પહોંચી જાય કાંઈ નક્કી નથી. સોશિયલ મીડિયાનો ઈ તો કમાલ છે. પાવર. હવે રોડ ટુ હેવન તો એવું છે કે સ્પેશિયલ આખા ભારત જે તે સમય એવો હતો કે અમે બહુ મોટા મોટા ક્રિએટરને મેં પર્સનલી બધાને મેસેજ કરેલા છે કે અમારા કચ્છમાં આટલી સારી સારી જગ્યાઓ છે, આવો આવો. હવે એ બધા સામેથી મેસેજ કરે છે કે અમને કચ્છ આવું છે, અહીંયા રોડ ટુ હેવન આવું છે એમ. એટલે એટલો ફરક પડી ગયો છે. કચ્છની ઘણી બધી આર્ટ છે, વર્લ્ડ ફેમસ આર્ટ હવે તો બહુ ફેમસ થઈ ગઈ છે, જેમ કે રોગણ આર્ટ છે, બાંધણી છે, અજરક છે. આ બધી આર્ટને સોશિયલ મીડિયાએ કેટલો સપોર્ટ કે સોશિયલ મીડિયાએ કેટલી આગળ વધારી છે તમારા હિસાબે? આર્ટમાં આપણે એક રિસર્ચ પ્રમાણે એવું હતું કે કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં સૌથી વધુ લિવિંગ આર્ટ્સ છે. અને સોશિયલ મીડિયાથી તો 100% બહુ ફાયદો આર્ટને થયો જ છે, પણ કચ્છના લોકોને આપણા આર્ટ વિશે એટલી બધી ખબર નથી. એમ બહારના લોકોને ખ્યાલ છે, જેમનો રુચિનો વિષય છે અને જે લોકો જેમાં ઇન્ટરેસ્ટેડ છે એ લોકોને તો ખ્યાલ જ છે, પણ કચ્છના લોકોને એટલી બધી જેમ કે મને પોતાને જ નથી ખબર. પછી અમુક મારા મિત્રો છે ભુજોડીમાં રહે છે, એમને કીધું કે ભુજોડી ગામ એક એવું ગામ છે જ્યાં સૌથી વધુ અવોર્ડ્સ છે એમ.
ને એક જ પરિવારમાં 5 થી વધુ અવોર્ડ્સ કે એવા છે. તો એમણે મને કીધું કે આપણે અહીંયા બધી જ કમ્યુનિટીની ભરતકામ પણ અલગ છે એમ. કે જેમ કે મારવાડા કમ્યુનિટી છે તો એમનો ભરતકામ અલગ છે, આહિરનો અલગ છે, બધી કમ્યુનિટીનું પોતપોતાનું અલગ ભરતકામ છે એમ. તો એ વાત જે છે ને એ હજી સુધી લોકો સુધી પહોંચવી જોઈએ એમ. ને કચ્છના લોકો સુધી પહોંચવી તો જ આપણે એનો પ્રચાર બીજી જગ્યાએ સુધી કરી શકતું. જેમ કે બાંધણી છે તો આપણે ખબર છે કે બાંધણી આખા વિશ્વમાં વિખ્યાત છે એમ. અહીંયા અલગ અલગ ઘણી બધી. હા, બાંધણીમાં પણ પાછું ઘણું બધું આવતું હોય છે એમ. કચ્છના લોકો એટલે પેલા તો યુથને ખબર પડી પડશે કે કચ્છ પાસે કેટલું આર્ટ છે એમ. બધી વસ્તુમાં યુથને જ આગળ આવવું પડશે કે કચ્છ પાસે શું છે. ટુરિઝમ છે, આર્ટ છે, ગૌ સેવા એ કચ્છમાં મને લાગે સૌથી બીજા પ્રમાણમાં બહુ વધારે છે. અને કેવી રીતે યુથ ભારતીય સંસ્કૃતિ સાથે અને આપણા જે કલ્ચર છે એની સાથે કેવી રીતે જોડાઈ શકે. ભલે વેસ્ટર્નમાં હાલા ગયા છીએ આપણે, પણ નથી ખબર કે આજના યુથને નથી ખબર કે ઇન્ડિયા પાસે કે આપણા પુરાણો પાસે કે આપણા પૂર્વજો પાસે કેટલો પાવર હતો એમ. આપણા શાસ્ત્રોમાં કેટલો પાવર હતો. અને કચ્છ તો અમે તપોભૂમિ છે. કચ્છ પ્રકૃતિ સાથે આટલી જોડાયેલી છે. કચ્છમાં આટલા મહાપુરુષો જે કહેવાય એવા થઈ ગયા છે. તો એ બધી વાતો છે જે યુવાનો સુધી, લોકો સુધી પહોંચવી જોઈએ અને એ દિશામાં કંઈક ને કંઈક થાય. આપણું યોગદાન એ બધી દિશાઓમાં, જેમ તમે ગૌ સેવામાં કરી રહ્યા છો એમ ગૌ સેવામાં ઘણા બધા લોકો કરી રહ્યા છે. એમ આપણે કઈ રીતે કરી શકીએ, એમાં આપણું યોગદાન શું હોઈ શકે યુવાનોનું, તો એ બાબત વિશે થોડાક ખાલી ગૌ સેવા નહીં, ગૌ સેવા તો છે જ, પણ ભારતીય સંસ્કૃતિને પાછી કેવી રીતે લઈ આવી એમ. એના પાછળ જો યુથ પડશે તો જ કામ થશે, નકા નહીં થાય એમ. બધા વેસ્ટર્નમાં હાલી ગયા છે અત્યારે, એના આપણે સંસ્કૃતિ તરફ પાછું વળવાનું ભૂલાઈ ગયું છે. આજે કોઈને કહીએ કે છાણ ઉપાડો તો પોસિબલ, એટલે 10-20% જે યુથ છે એ ઉપાડશે. એટલે જેનઝી છે જે ઓલું આવે ને કે એક એજ પૂરી થાય પછી ની ચાલુ થાય, એટલે જે એજ જેની પૂરી થઈ ને ત્યાં એક ગેપ આવી ગયો છે. એટલે જેનઝી ને શું છે, ઇન્ટરેસ્ટેડ હોય. આપણા આગળની જનરેશન વચ્ચે ગેપ નથી એટલો બધો. આપણે એમની જનરેશનને થોડુંક જ્ઞાન છે એમ, પણ આપણે ક્યાંક એવું થાય કે વેસ્ટર્નમાં બહુ જતા રહ્યા, એટલે આપણે જે જેનઝી સુધી પહોંચાડવાનું છે એ ક્યાંક રહી ના જાય એમ. એટલે એમને બહુ ઇન્ટરેસ્ટેડ, ઘણા જેનઝી તમે જોજો બહુ સક્રિય છે એમ. એમને છે કે મને આ વસ્તુ કરવી છે તો એ કરશે, પણ હવે એમને જ ખબર નહીં હોય કે અમને કઈ રીતે પ્રકૃતિ સંસ્કૃતિમાં જોડાઈએ, શું છે ખરેખર સંસ્કૃતિ શું છે. એ લોકો જ ક્યાંક વિખોટા પડી જશે આપણાથી. તો નોલેજ નો ગેપ આવી ગયો. લોકોને જ્ઞાન દેવા વાળું નથી કોઈ એમ. કે કદાચ હું તો આપણી જનરેશન પણ હું એમ કહીશ કે આપણે પણ કદાચ બેની વચ્ચે રહી ગયા છીએ, કે થોડું વેસ્ટર્નમાં જવું કે આમાં જવું કે કેવી રીતે. જેનઝી અત્યારે એમ જે જનરેશન આવે છે એ એકદમ ફૂલ ફોકસ કે ભાઈ રહેશે તો સંસ્કૃતિને બધું જ્ઞાન મેળવશે એમ, પણ એને જ્ઞાન દેવા વાળું પણ કોઈ જોઈશે. કારણ કે આપણી જનરેશન વાળાને જ્ઞાન ઓછું થઈ ગયું છે. આપણે આગળ વાળા હતા એ લોકોને હતું, આપણે વેસ્ટર્નમાં એટલે આપણે ઓછું મળ્યું. આપણે ટ્રાય કરી છે કન્ઝ્યુમ કરવાની, પણ 100% કરશું ત્યાર સુધી થોડુંક મોડું થઈ જશે મને લાગે છે. પણ જેટલું થઈ શકે એટલું કરવું જોઈએ. અને આ બધો આર્ટ છે, ફોરેનર્સ હવે ઘણા કચ્છમાં આવતા થઈ ગયા. નકા પહેલા તો રાજસ્થાન ને એ બાજુ જતા, તો ફોરેનર્સ કચ્છમાં આવે છે. તમે મળ્યા હો મે બી કોઈ ફોરેનર્સને, તો એ લોકોના શું વ્યૂઝ છે એમ કચ્છ પાછળની આર્ટ પાછળ શું વ્યૂઝ? તો આર્ટ માટે કદાચ સૌથી બેસ્ટ કચ્છમાં કોઈ પ્લેસ જોવા જેવું હોય તો આપણે LLDC સુરજન કરીને છે, જ્યાં ભુજોડી પાસે ખાતે આવેલું છે આખું મ્યુઝિયમ. એ લોકોએ કચ્છના જેટલા પણ આર્ટ છે એ લોકોએ બહુ સારું એવું કામ કર્યું છે કે બધું આર્ટ ત્યાં એ લોકોને જોવા મળે. તો કદાચ કોઈ આવતું હોય ને આ વિડીયો દ્વારા આપણે ક્યાંય કોઈ સુધી પહોંચતા હોઈએ તો ખાસ એમની આઇટનરીમાં LLDCનું મ્યુઝિયમ જવાનું રાખે એ લોકો, કારણ કે ત્યાં બહુ સુંદર એ લોકો આર્ટ પ્રિઝર્વેશન બધી કચ્છની બધી આર્ટ તમને જોવા મળી જાય, જોવા મળશે ત્યાં એમને. બાકી તો ગામડે આર્ટ છે જ આર્ટ ઘણું બધું કચ્છમાં રહેવું જ પડશે, બાકી તો નહીં થાય. પણ ઘણું આર્ટ હજી છુપાયેલું છે, બહુ અનએક્સપ્લોર્ડ છે ગામડાઓમાં. હવે કેવું છે કે જે નેક્સ્ટ જનરેશનની વાત કરી એ બીજા કોઈ ધંધામાં પડી જાય તો એ નથી પહોંચી શકતા. પણ આ હજી સમય છે આપણા પાસે કે કોઈ પણ રીતે એ લોકો સુધી પહોંચી અને આપણે પ્રિઝર્વેશન કરી. મેં સાંભળ્યું હતું કે ઓલા એક કચ્છ બંને સાઈડ જે વગાડે છે એમાં એક જ ભાઈ રહ્યા છે જે
જોડિયા પાવા છે, મોરચંગ છે, વાદ્ય જેમ આર્ટમાં આપણે આટલા આગળ છે એમ સંગીતમાં પણ બહુ કલાકારો આપણા પાસે છે. જેમ સંતવાણી હોય, ભજન સંતવાણી હોય, એમ તો કચ્છ તો ખાણ કહેવાતી કલાકારોની. એમ કોઈ પણ કલાકાર ક્યાંય પણ પાથરો ન પડે ને તો એને ખબર છે કે હું અહીંયા કચ્છમાં જો એકનું બીજું ગાઈ જઈશ ને તો એ પકડી લેશે મને. શ્રોતા એટલા અહીંયાના કચ્છના શ્રોતા એટલા સક્ષમ હતા કે અહીંયાના શ્રોતા સામે ગાવું ને એ પણ એક ચેલેન્જ હતું એમ. અને કચ્છ પાસે હજી પણ એટલા બધા કલાકારો છે. અમે ક્યારેક પ્રવાસમાં રખડતા હોય ત્યારે ઘણા બધા, હમણાં એક ગામમાં ગયો તો ત્યાં ભૌમસિંહ કરીને છે, એ ખૂબ અદ્ભુત ગાય છે, આરાધી વાણી. એમ ગામડાઓમાં જેમ આર્ટ છે એમ ત્યાં ગામડાઓનું જે સંગીત છે, ત્યાં જે ભજન મંડળીઓ કામ કરે છે એ પણ ખૂબ અંડરરેટેડ છે. લોકો ગામડાઓ ફરવા જોઈએ. જેમ બધા કહે છે કે ભાઈ ગામડાઓમાં જ સાચું ભારત રહેલું છે, તો એ ગામડાઓમાં જે લોકો અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે, તો શહેરના લોકો પણ થોડુંક સ્થળાંતર કરીને ગામડામાં જાય. હવે પાછું એમ જ થશે, બધા શહેરથી ગામડાઓમાં જ આવશે. સ્થળાંતર ન કરે તો પણ એક્સપ્લોર તો કરી જ શકીએ કે ત્યાં લોકો જે ટેલેન્ટ છે એ આપણે જોઈને એટલીસ્ટ બીજા લોકો સુધી પહોંચાડી તો ક્યાંક ને ક્યાંક લિંક મળી જાય એમ. કચ્છમાં કન્ટેન્ટ ક્રિએશન તમને શું લાગે છે? ઇઝી છે, હાર્ડ છે? નવા કન્ટેન્ટ ક્રિએટર્સને તમે શું કહેવા માંગશો એમ? એકદમ ઇઝી છે કચ્છમાં તો. હવેના સમય પ્રમાણે ખૂબ ઇઝી છે. ખૂબ ઇઝી, કારણ કે કોઈ કોમ્પિટિશન નથી. કોમ્પિટિશન નથી મીન્સ કે એટલો હજી સુધી નોલેજ નથી એમ. કે જે આપણે વાત થઈ કે અત્યારે કચ્છમાં કોઈ પણ કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરશે તો એ લોકો માટે વાયરલ જવું એક ઇઝી વે છે. કારણ કે કદાચ પણ એના માટે એ લોકોએ કંઈક સારું કામ કરવું પડશે, અથવા સારી કંઈક કન્ટેન્ટ એવું બનાવવું પડશે કે લોકોને એટલે એ કન્ટેન્ટને કન્ઝ્યુમ કરે તો એ લોકો જશે. પણ કદાચ એવું છે કે કન્ટેન્ટ ક્રિએશનથી મારે કંઈક પૈસા કમાવા છે કે એવું કંઈ જો એ લોકોનો ધ્યેય હશે તો કચ્છના લોકો એને પણ કન્ઝ્યુમ નથી કરતા. એ જોયેલું છે. એટલે કન્ટેન્ટ ક્રિએશન એમ ઇઝી નથી, પણ કંઈક સારું તમને બનાવીને દેવું પડશે. તો શું આજના યંગસ્ટર્સ કન્ટેન્ટ ક્રિએશનથી, કચ્છના યંગસ્ટર્સ કન્ટેન્ટ ક્રિએશનથી પૈસા કમાવી શકે કે ના કમાવી શકે? કમાવી શકે, બિલકુલ કમાવી શકે. પણ ખાલી પૈસા કમાવાના ધ્યેયથી તમે ચાલશો ને તો એ નહીં થઈ શકે. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની માર્કેટ અમે બહુ સેચ્યુરેટેડ થઈ ગઈ છે. તમે પોતે જોતા હશો કે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ એ માત્ર પૈસા કમાવા માટે કોન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું છે એ લોકોએ. તો એ દેખાઈ જ આવે વિષય. એમ ખરેખર મારી દ્રષ્ટિએ કોન્ટેન્ટ ક્રિએશન એ કંઈક આપવા માટેનું કામ છે કે એમાંથી કંઈક શીખી શકે લોકો. અને હવે એ બન્યું છે સ્ત્રોત પૈસા કમાવાનો, પણ જે તે સમય તો નહોતો જ. પણ અત્યારે જે રીતે ગ્લોબલ માર્કેટ કામ કરી રહી છે, ભારતની માર્કેટ તમે જોતા હશો તો જે કોન્ટેન્ટ જે છે ક્રિએટર, એનું લેવલ એક સેલિબ્રિટી સુધી પહોંચી ગયું છે એમ. કે આટલા મોટા સેલિબ્રિટી સાથે કોન્ટેન્ટ ક્રિએટર્સ બેઠા હોય છે એમ. તો એવી રીતે આપણા કચ્છમાં પણ બહુ સ્કોપ છે જ, પણ લોકો એને ઊંધી દિશામાં લે છે એમ. કે કાંઈ પણ કોન્ટેન્ટ બનાવે છે જે આખે સમગ્ર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે, કે જે કોન્ટેન્ટ લો ક્વોલિટી કન્ટેન્ટ વધુ બનતું હોય છે હાઈ ક્વોલિટી કન્ટેન્ટ કરતાં એમ. તો કચ્છને એવા કોન્ટેન્ટ ક્રિએટર્સની જરૂર છે એમ કે જે ક્વોલિટી કન્ટેન્ટ થોડું એવું, જેમ કે આપણે આટલા બધા મુદ્દાઓની ચર્ચા કરી, જેમ અમે જે પહેલે ખાલી ફોટોગ્રાફી કરતા, એમ પછી અમને ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી જગ્યાઓ છે, ઘણા બધા વિષયો છે જેના ઉપર કામ થઈ શકે. એટલે અમે ખાલી ફોટોગ્રાફી નહીં કરતા, જગ્યાઓને એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું, આર્ટને એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું, લોકોને નવાને મળ્યા. એટલે ધ્યાનમાં આવ્યું કે આપણા કચ્છમાં તો ઘણું જ બધું કન્ટેન્ટ છે. અને હજી આમ તો કહેવાય છે કચ્છ ઉપર બહુ બધું લખાણું છે, કચ્છ ઉપર બહુ બધી રિસર્ચ થઈ છે, બહુ બધા વિષયો, અલગ અલગ વિષયોને લઈને રિસર્ચ થઈ છે. એવી જ રીતે સોશિયલ મીડિયા પર પણ બહુ બધું કન્ટેન્ટ આપણા કચ્છ પર બની શકે. ખાલી એક આર્ટને લ્યો કે તમે આર્ટનું બનાવશો તોય અઢળક આર્ટ છે એમ. કેટલી આર્ટ થઈ, કેટલી આર્ટ અત્યારે લિવિંગ છે, કેટલા લોકો આ આર્ટ કરે છે, આ આર્ટમાંથી સૌથી મોટી બ્રાન્ડ કઈ છે, ભાભીબેને કેટલું સરસ કામ કર્યું એમ. એટલે કોન્ટેન્ટ તો અઢળક છે, અને તમે જે કોન્ટેન્ટ ઉપાડશો ને એને મોનેટાઈઝ તમે કરી શકશો એમ. એવું નથી કે હું આવું કન્ટેન્ટ બનાવું છું તો મોનેટાઈઝ નહીં થાય એમ. અત્યારે લોકોને કેવું છે કે હું ફૂડનો કન્ટેન્ટ બનાવીશ તો ફૂડવાળા મને પૈસા આપશે એમ. હવે શું, પછી 10 લોકો એ એક જ ફૂડનું જ બનાવ કરશે. હવે એક જ ફૂડ વાળું ઓલું છે કોન્ટેન્ટ છે એ વધતું જાય છે કે પછી એક જ જગ્યાઓનું જ બનાવશે એમ. અત્યારે તો ટ્રાવેલમાં તો બહુ સારું ઘણા કોન્ટેન્ટ ક્રિએટર્સ કામ કરે છે
કે નવી નવી જગ્યાઓ શોધે છે ને કરે છે, બહુ સારું છે. પણ અમુક જે વિષયો છે એ ઘણા બધા છે આપણા પાસે, એ એક્સપ્લોર કરવા જોઈએ બધા કોન્ટેન્ટ ક્રિએટર્સને. તો એ કરે તો આપણો કચ્છ હજી ઘણું આગળ વધી શકે એમ છે. તમારા હિસાબે કયા એવા 2-4 ટોપિક્સ છે જે અત્યારે કોઈ કન્ટેન્ટ બનાવતું નથી પણ એની પાછળ બની શકે કન્ટેન્ટ? જેમ કે આર્ટ ઉપર કોઈ નથી આર્ટ છે, બનાવવાનું, કચ્છની હિસ્ટ્રી ઉપર કાંઈ હિસ્ટ્રી content ઉપર નથી. કાંઈ નથી, મ્યુઝિક ઉપર કાંઈ નથી Music બનતું, ઉપર જીઓલોજી કાંઈ આર્કિયોલોજી ઉપર નથી બનતું, બધે. મંદિરો ઉપર નથી બનતું, એમ તો ઘણા બધા ઘણું ડીપ કોન્ટેન્ટ નથી બનતું એમ. એટલે આ ટુરિઝમ વાળા બને પણ આ મંદિર ક્યાંય સ્થાપ્યું, આ ટુરિઝમ વાળા એવા બને એમ, પણ હજી જેમ કે આપણે ઇતિહાસ આપણો ઘણો છે. જેમ કે કચ્છના મહાપુરુષો છે, દાદા મેકરણની તમે જોવા જશો તો ડોક્યુમેન્ટરી અર્બન ફોર્મમાં તમને નહીં જોવા મળે. કચ્છી લેંગ્વેજ છે તો કચ્છી લેંગ્વેજનું રૂરલ કન્ટેન્ટ જે અર્બન કન્ટેન્ટ તમને જોવા નહીં મળે. એટલે એવા ઘણા બધા વિષયો છે એમ કે જેમ કે કચ્છી ભાષાને લઈને અમે પણ ઘણા પ્રયાસો કરતા હોઈએ છીએ. એમ પોડકાસ્ટ પણ મેં એક સૌ પ્રથમ વાર કચ્છીમાં જ લીધો. મેં કીધું મને કચ્છીમાં લેવું છે, એટલે મને ખૂબ પ્રિય છે, એટલે અમે થોડાક પ્રયાસો કરતા હોઈએ છીએ. પણ બીજા કોન્ટેન્ટ ક્રિએટર્સ કરે, જેમ કે ખેતી છે તો એમાં પણ ઘણું સારું કન્ટેન્ટ બની શકે એમ છે. આપણે અહીંયા ખેતીમાં કેટલું બધું ઉત્પાદન થાય છે, ડ્રેગન ફ્રૂટ છે, ખારેક તો આપણે જીઓ ટેગ મળી ગયો તો એનું કન્ટેન્ટ નહીં જોવા મળે. આજે તમને જોશો તો ઇન્ટરેસ્ટ થશે માણસોને એમ, પણ એના ઉપર આખું રિસર્ચ કરી શું વસ્તુ છે એનું એક્ઝેક્ટ ડિટેલ્સ તમે મૂકો તો 100% એ કન્ટેન્ટ વાયરલ જાય એમ છે. યંગસ્ટર્સને કામ કરવું પડશે હવે. બધી જવાબદારી એના ઉપર જ છે ને એટ ધી એન્ડ એમ. આપણે હવે તો રીલનો જમાનો આવી ગયો છે. એક રીલ બનાવવા પાછળ કેટલી મહેનત થાય છે એ તો જે બનાવતા હશે ને જ ખબર છે. અને પછી એના આપણે એમ લાગે ઘણી વાર કે આમાં આવડી મહેનત નથી કરી તો એ અપહાલો ગયો ને, ઘણામાં કેટલી મહેનત કરી હોય તો એનામાં વ્યૂઝ નથી આવતા એમ. તો તમને શું લાગે એક રીલ બનાવવા પાછળ કેટલી મહેનત લાગે છે? ઘણી મહેનત લાગે. રીલ રિસર્ચ કરવી પડે, શૂટ કરવું પડશે, તમને એંગલ્સ જોવા પડશે. હવે એ કન્ટેન્ટને પછી કેમ વાયરલ લઈ જવું એ પણ એક જોવું પડશે, હુક દેવું પડશે, એનામાં એડિટ કરવું પડશે. એડિટ કર્યા પછી કદાચ જાય ન જાય, હવે ન ગયું તો એના પાછળના શું ફેક્ટર હતા વાયરલ, પછી વાયરલ ગયું તો એનામાં શું ફેક્ટર હતા, એટલે ઘણું બધું જોવું પડે. ઇવન કમર્શિયલ કન્ટેન્ટ જે આવતું હોય અત્યારે, ઘણા લોકો એમ પણ કહેતા હોય કે કદાચ હું એમ કહું કે અમને પણ ઘણા કહેતા હોય કે તમે પણ કમર્શિયલ કન્ટેન્ટ નાખતા હો. કદાચ આ માધ્યમથી હું એ પણ કહી શકું કે કદાચ એમ ખાલી અમે ભુજ બ્લોગર્સમાં એમ નહીં કે જગ્યાઓને પણ થોડાક બિઝનેસને પણ આપણે જો પ્રમોટ કરશું તો અત્યારે જે પણ અહીંયાથી કચ્છમાંથી બારે મુંબઈ કે અમદાવાદ કે જે લોકો જતા હોય છે કે હવે મારે બિઝનેસ કરવા મુંબઈ અમદાવાદ જવું છે, જે સપોર્ટ એ લોકોને અહીંયા નથી મળતો, તો કદાચ એ લોકો અહીંયા કને રહેશે, પોતાનું કદાચ માર્કેટિંગ કરાવી શકે કે પોતાના બિઝનેસને બીજા 4 લોકો સુધી પહોંચાડશે તો એ લોકોને 2 પૈસા મળશે અને એ લોકો અહીંયા રહેશે એમ. કે કારણ કે એ પણ એક મેઇન છે કે જો કચ્છમાં યુવાનો કચ્છમાં નહીં રહે તો પછી કચ્છને આગળ કોણ લઈ જશે આગળ જતા. ક્યાંક એવો સમય અમારા બે પાસે પણ એવો હતો કે ભાઈ હવે અહીંયા કાંઈ સાચું નથી, આપણે મુંબઈ કે અમદાવાદ જઈએ ત્યાં કાંઈક ફોટોગ્રાફી કે કાંઈક ફિલ્મ લાઇનમાં કે કાંઈક ટ્રાય કરશું આપણે. પછી કદાચ કયા કાળે ખબર નહીં અમારો એમ નિર્ણય લેવો કે ના આપણે કચ્છમાં રહીને કચ્છ માટે કંઈક કામ કરીએ. તો એ બધા યુવાનો જેટલા પણ છે એ લોકોને જે કચ્છમાં રહીને જો કામ કરશે વ્યવસ્થિત તો એ લોકોને પણ કચ્છમાં તમે અત્યારે એવું છે કે કચ્છમાં કોઈ છે ને ફ્રન્ટ રનર નથી એમ, કે તમે ગમે એ સ્ટાર્ટ કરશો ને અત્યારે તો તમે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ તમને મળવાનો જ છે. ગમે બિઝનેસ છે, કન્ટેન્ટ ક્રિએશન છે કે કોઈ પણ ફીલ્ડ લઈ લો એમ, તો એ જો સારી રીતે કામ કરશે તો એ લોકોને 100% રિઝલ્ટ પણ મળે છે અહીંયા. પેશન્સ રાખવાનું છે, હાર્ડવર્ક. પેશન્સ સાથે કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે અને ક્રિએટિવિટી પણ ઇમ્પોર્ટન્ટ છે. યસ 100%. હવે તો તમે ઇન્સ્ટાગ્રામ પર કેવું છે એલ્ગોરિધમ એની કે તમે ડેઈલી પોસ્ટ ના કરો તો હવે આઈડી તમારી બેસી એમ વ્યૂઝ ના આવે. ઘણી વખત કેવું છે જે હાઈ ક્વોલિટી કન્ટેન્ટ મને લાગે છે કદાચ એટલે જ નથી બની શકતું, કારણ કે એ બનાવવા પાછળ ખૂબ મહેનત લાગતી હોય છે એમ. પણ ઓછી મહેનતે આપણે કઈ રીતે વધુ સારું અને ઘણું બધું કોન્ટેન્ટ એમ. હવે મેં હમણાં જોયું હતું એક સારા એવા પોડકાસ્ટર છે જે 5-5, 6-6 કલાકે એક પોસ્ટ નાખે છે એમ. આપણે 2-3 દિવસે એકમાં નાખી શકીએ
ને એ 5-5, 6-6 કલાકે ભલે એની પાસે પાછળ ઘણી ટીમ હશે, મોટી ટીમ છે, એનું એટલું આગળ વધી ગયા છે એટલે એ ખર્ચો કરી શકે, હા. પણ એક ઇન્સ્ટાગ્રામની અલ્ગોરિધમ છે જ કે તમે જેટલું કન્સિસ્ટન્ટ રહેશો એટલું તમે વધારે આગળ વધી શકશો. હા, ગ્રો થઈ શકશો. પછી ભુજ બ્લોગર્સ તમે ચાલુ કર્યું તો કઈ એમ બર્નઆઉટ થઈ ગયા કે હવે આ આગળ નથી વધતું કે હવે મૂકી દેવા જેવું છે? ઘણી વખત ઇન્સ્ટાગ્રામમાં જેમ અત્યારે લો રીચ ચાલે છે એમ અમારા ફોલોઅર્સ જ નહોતા વધતા. એમ અંતે તો ફોલોઅર્સની જ ગેમ હોય છે કે ભાઈ તમારા કેટલા ફોલોઅર્સ છે, તમારા કેટલા છે, એવી રીતે એમ. તો એક સ્ટેજ એવું આવ્યું હતું કે જ્યારે એમ હતું કે ફોલોઅર્સ વધે જ નહીં એમ. કોઈ તમે કાંઈ પણ કરો, રોજ પોસ્ટ કરો, રોજ ન કરો, કંઈક નવું લઈ આવો, વિડીયો નાખો, આ વિડીયો નાખો, ઓ વિડીયો નાખો, એક દિવસમાં 2-3 પોસ્ટ કરો, પણ ફોલોઅર્સ ન જ વધે એમ. પછી અમે એ ફોલોઅર્સ તરફ જોવાનું જ મૂકી દીધું છે, જેમ અમે પણ હમણાં જોતા જ નથી એમ. માત્ર કોન્ટેન્ટ બનાવવાનું. તમે જેટલું કોન્ટેન્ટ વધુ પ્રોડ્યુસ કરશો, જેટલું નવું લોકો સુધી પહોંચાડશો, જેટલું અલગ રીતે લોકો સુધી પહોંચાડશો, નવા વિષયો તમે લઈ આવશો અને લોકોને રિલેટેબલ કોન્ટેન્ટ એમ, તો જીતી નહીં કાંઈ પણ એમ કાંઈક રિલેટેબલ એમ. કારણ કે અમે હજી સુધી કોઈ એવી પર્ટિક્યુલર વાત ન હોય ને ત્યાં સુધી અમે ન્યૂઝ ઓછી શેર કરતા હોઈએ, કારણ કે લાઈક ન્યૂઝ કન્ઝ્યુમ કરવાના ઘણા બધા માધ્યમ છે જ ઓલરેડી. તો અમારા જે એ હતું કે જે વસ્તુ કોઈ લોકોને સુધી કોઈ ન પહોંચી શકતી હોય ને એ અમે એને પહોંચાડીએ એમ. કાંઈ પણ નથી નાખવું, કાંઈ પણ નહીં એમ છે. એટલે ઘણી વાર કારણ કે અત્યારે ન્યૂઝ એવી છે કે ન્યૂઝ સૌથી વધારે વાયરલ હાલી જશે. એટલે ઘણી વાર અમે પોતે અમારી આઈડીમાં પણ નાખેલા છે કે શું અમને ન્યૂઝ નાખવી જોઈએ કે નહીં, કે આમ. ત્યારે લોકોને સામેથી મેસેજ આવતા કે ના ના તમે જે નાખો છો ને એ જ નાખો, ન્યૂઝ તો અમને બીજા ઘણા બધા પેજીસમાંથી ને એમાંથી મળી જશે, પણ આ જે તમે વસ્તુઓ જે નાખો છો ને એ કોઈ નથી નાખતું. સ્ટિક ટુ આર કન્ટેન્ટ એમ. તમે જે નાખો છો એના ઉપર સ્ટિક રહ્યો. એટલે લોકોનો પણ ઘણો બધો સપોર્ટ મળ્યો છે કે તમે કરો, બસ અમે છીએ સાથે, અમે સપોર્ટ કરશું એમ. ફોલોઅર્સ પાછળ તમે ન ભાગો એમ. અને તમે જે તમારો કન્ટેન્ટ નાખો છો તો, અને કચ્છનો ફર્સ્ટ એવર કોન્સર્ટ હતો એ ભુજ બ્લોગર્સે ઓર્ગેનાઇઝ કર્યો હતો. તો કોન્સર્ટ પાછળની આખી મહેનત, ઓર્ગેનાઇઝેશન, એની આખી સ્ટોરી કહો તો વ્યુઅર્સને મજા આવે. મને મજા આવે. શું પાછળ કેટલું ફેસ કરવું પડ્યું, કેવી રીતે કર્યું બધું? અને કોન્સર્ટ કર્યો એની પહેલાં ઘણા બધા ઇવેન્ટ્સ કર્યા જ છે અમે. ઘણા બધા નાના માઇક્રો ઇવેન્ટ્સ અમે કરતા જ રહેતા હોય છે. ફોટો વોક હોય છે, પછી ક્યારેક મ્યુઝિકના નાના એવા ઇવેન્ટ્સ, ભજનના નાના એવા ઇવેન્ટ્સ. એક અમે ઘણા આઈ ગેસ 5-1 વર્ષ થયા અમે એક બેઠા ગરબા કરીને આશાપુરા મંદિરમાં અમે કરીએ છીએ, કે બેઠા ગરબાનું એકદમ ઓછું જ થઈ ગયું છે ને હવે ક્યાંય ગવાતા જ નથી એમ. કે લોકો બધા બેસીને માતાજીની ખાલી આરાધના કરે. તો એવા બધા ઘણા બધા એમ 5 વર્ષથી અમે કરીએ છીએ બેઠા ગરબા. એટલે નાના નાના ઘણા બધા અમે ઇવેન્ટ્સ કરતા જ રહેતા હોઈએ છીએ. અને ત્યારબાદ કોન્સર્ટ પહેલાં તો હું મેન્શન કરીશ કે અમે જે નાટક કર્યું હતું વીજળી ધ મ્યુઝિકલ કરીને, એ નાટકમાંથી અમે કહે ને ઇન્સ્પિરેશન અમારું એ એક ઇવેન્ટથી અમને મળ્યું હતું કે એ ઇવેન્ટ પછી એમને જોયું કે ના હવે કદાચ ભુજના લોકો અથવા ઓડિયન્સ જે છે એ હવે મોટા લેવલ માટે રેડી છે એમ. કારણ કે કોઈ પણ ઇવેન્ટ પાછળ છે ને ઘણો બધો ખર્ચ જતો હોય છે એમ. અને અમારી ટીમ છે કે અમારી કમ્યુનિટી છે એ બધે બેકગ્રાઉન્ડ, એટલે અમે બધે ઓલમોસ્ટ જેમ કહેવાય કે મિડલ એજમાંથી આવીએ છીએ. કારણ કે હવે આવડી મોટી ઇવેન્ટ કરવી હોય તો ફાઇનાન્સ સૌથી મોટો ફેક્ટર છે. રિસ્ક વધી જાય. પેલા એમ લાગતું કે કોણ આવશે એમ. અને કદાચ ન થાય તો પછી એ ફાઇનાન્સને કેવી રીતે પહોંચી વળશું. એટલે એ બધું ઘણા બધા ફેક્ટર આમાં મેટર કરતા હોય છે ઇવેન્ટ પાછળ. હજી હમણાં લોકો કહેતા હોય છે કે હવે કોન્સર્ટને 3 વર્ષ થઈ ગયા, હવે શું નેક્સ્ટ ક્યારે કરવાનો છે, જલ્દી કરવો. એટલે અમે કહી કે ના ના હવે થોડું વિચારી કરીને, કારણ કે એ ફાઇનાન્સ એક મેઇન વસ્તુ ફાઇનાન્સ છે. અને પેલા તો રિસ્ક જ હતું કચ્છમાં, તો કંઈક કરવું એટલે રિસ્ક તો છે જ કે માણસ, કારણ કે આપણા કને ડેટા કાંઈ છે નહીં, કે ભાઈ પાસ્ટ રેકોર્ડ કાંઈ નથી, કોઈ ડેટા નથી કે કેવી રીતે લોકો શું રિએક્ટ કરશે, કેવી રીતે આવશે કે નહીં. મેન એ જ છે, આવશે કે નહીં. અને કોન્સર્ટમાં પણ લાસ્ટ ડે સુધી એવું જ હતું કે લાઈક જે અમારો ફાઇનાન્સ જેને કહેવાય ને કે કોન્સર્ટનો ખર્ચો હોય એ અમારો ફૂલફિલ નહોતો થતો લાસ્ટ દિવસ સુધી, હજી સુધી. એટલે એ કોન્સર્ટમાં એવું જ હતું કે બહુ ઘણા બધું અમે શીખ્યા પણ ખરું એનામાંથી. અને ઘણી બધી
નવા લોકો સાથે એનામાં જોડાણા. ધારો કે એક હું ખાસ એમને મેન્શન કરીશ કે જે કોન્સર્ટના આદિત્યભાઈ ગઢવીજી છે એમના મેનેજર હતા સાહિલ શાહ, જે અત્યારે અમદાવાદમાં પોતે ઇવેન્ટ્સ કરતા હોય છે. હંગરી ચો જે છે એના ફાઉન્ડર છે સાહિલ શાહ. સો એમના કને અમે ઘણું બધું શીખ્યા કે કોન્સર્ટમાં અવડા મોટી લાર્જ સ્કેલની પબ્લિક કોન્સર્ટ કરવું હોય તો આપણે એ પબ્લિકલી કેમ મેનેજ કરવાની વસ્તુઓ, કે ઓલમોસ્ટ કોન્સર્ટમાં અરાઉન્ડ અમે 7,000 લોકો સુધી ટચ કર્યા હતા, કે 7,000 લોકોએ કોન્સર્ટ અટેન્ડ કર્યો હતો. હવે એ માઇક્રો લેવલ તો અમે કરેલું છે કે 500,000 લોકોને કેવી રીતે મેનેજ કરવા, ને 5,000 લોકોથી સીધા 7,000 લોકો સુધી જવું. હવે એનું ટિકિટિંગ અહીંયાના લોકોનું આપણે, કારણ કે અમને એવું છે કે અમને લોકો જે પણ આવશે એ લોકોનું ટ્રસ્ટ પણ અમને જીતવું છે કે ના મેનેજમેન્ટ જે છે અમારું, કે કોઈને પણ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ, કે કોઈ લોકોને કોઈ જગ્યાએથી આમ જવાનું થયું કે ઓ જવાનું થયું એટલે એ લોકો સુધી અમે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ અમને બહુ સારું રાખવું છે. એમ કે અમને પહેલેથી હતું કે અમને કોઈ કહી ન જવું કે આ ખરાબ હતી વસ્તુ, એ અમને ન પોસાય. અમે હજી સુધી કદાચ કોઈ એમ કહે ને કે ભાઈ તમે આ ખરાબ કામ કરો છો, તો અમે એને ફેસ ટુ ફેસ નથી વાત કરીએ કે ભાઈ તને એવું શું લાગે છે કે અમે ખરાબ કરી છે, અમે કદાચ એને સમજાવીએ કે ભાઈ અમે ખરાબ નથી કરતા. સેટિસ્ફાઈડ થવા જોઈએ, આનંદ આવે, એટ ધ એન્ડ સેટિસ્ફાઈ થશે તો જ મજા આવશે, નકા કાંઈ નહીં થાય. હજી સુધી અમે કોઈનો મેસેજ આવે કે કોઈ કદાચ ફોન કરે તો અમે એનાથી વાત કરીએ કે ભાઈ એવું તો તમને શું લાગે છે કે અમે આ ખોટું કર્યું એમ. એટલે એવા પ્રયાસો કરતા હું. અને કોન્સર્ટ તો આખો પોતે થઈ ગયો છે, તો અમે ખબર નથી હવે હજી સુધી અમે વિચારીએ કે કઈ રીતે થઈ ગયો. ઘણા બધા આખા સમગ્ર ભુજ બ્લોગર્સ ટીમે દિવસ રાત મહેનત કરી, મહિના દિવસની મહેનત હતી, અને બહુ બધા લોકોનો સાથ સહકાર હતો એટલે એ થઈ ગયું. અને એ સપનું હતું અમારું એક કે ભુજમાં એ લેવલનો એક કોન્સર્ટ અમે પોતે જોતા હતા. બધું યાર શું થાય છે યાર, અદ્ભુત, બહુ આનંદ કર્યો. પણ એ એક જે કહેવાય ને કે ઉત્સાહ અને જે કીડો જે હતો એ કરવાનો કે કાંઈક કરવું છે, બધા અમે જેટલા પણ અમારા બધા ભાઈઓ બધા છે એમણે બહુ એટલે બહુ, એમાંથી એક પણ વ્યક્તિ ન હોત ને તો કોન્સર્ટ ન થાત, એટલી મહેનત બધા લોકોએ કરી છે એમ. એટલે પાછળ તો બહુ બધી મહેનત લાગતી જ હોય છે, અને પહેલી વાર કરવું એ બહુ મોટી મહેનત છે. કેમ કે આટલો મોટો, જેમ અંકિતે વાત કરી કે ફાઇનાન્શિયલી એમ આટલા બધા પૈસા ભેગા કઈ રીતે કરવા, પેલા તો એમ થાય આમાં આપણા કોઈ પાસે તો પૈસા હતા નહીં. તો પાછું એમાં ટિકિટેબલ શો ને પાસ્ટ રેકોર્ડ કચ્છના ટિકિટ વેચાવાના બહુ ઓછા હતા, કે એવા કોઈ શો થયા નતા કે આટલી મોટી સ્કેલ ઉપર ટિકિટ લઈને લોકો આવે એમ. તો એ બધું રિસ્ક ફેક્ટર બધું કેલ્ક્યુલેટ કર્યું ન કર્યું જોયું નહોતું એમ, પણ એવું હતું કે એવું હતો, એવો વિશ્વાસ હતો કે થઈ જશે ને કરી લેશું એમ. એટલે એ થઈ ગયો છે. બાકી મહેનત બહુ બધી લોકોએ કરી છે, અને લોકોએ પણ બહુ સાથ આપ્યો છે. એમાં લોકો બધા આવ્યા હતા બધા, અને હજી લોકો એમ કહે છે કે અમે બહુ આનંદ કર્યો, અને અમે પણ બહુ આનંદ કર્યો. હવે ભવિષ્યમાં પણ નવો કોન્સર્ટ લઈ આવજો બધા એમ કહે છે, એનાથી મોટો કરશું. હવે ટીમને બધું ક્રેડિટ દે કે કારણ કે જેટલા પણ લોકો હતા, કદાચ અમુક સમય એવું થઈ જાય કે હવે આ વસ્તુનું નિરાકરણ કેમ આવશે, એટલે ટીમમાંથી કોઈ હું છું, હું બધું કરી લઈશ. એટલે ટીમ તો મેં નાખી જેટલા પણ છે એટલા. કોઈ પણ વસ્તુમાં ટીમ છે તો જ નહીં થાય. મેઇન એક પાછું એમાં હતું એવું કે ભુજ અને કચ્છમાં એક ઇવેન્ટ કલ્ચર આખું ઊભું કરવું હતું. કારણ કે પેલે લોકો પાસે એન્ટરટેનમેન્ટનો કાંઈ સોર્સ નહોતો એમ, કે ના કાંઈ ઇવેન્ટ્સ થાય, ન કોઈ પણ જાતનું કાંઈ થતું જ નહીં એમ, કાંઈ નહીં. કદાચ મેળો થાય વધીને વર્ષમાં, મેળામાં જાય ને. તો હવે ધીમે ધીમે ઇવેન્ટ કલ્ચર સ્ટાર્ટ થયું છે. બીજા બધા લોકો પણ હવે ઇવેન્ટમાં જતા થયા છે. હવે નાની મોટી કાંઈક ઇવેન્ટ કરતા શરૂ થઈ ગયા છે. હવે લોકોને ક્યાંક જવું હોય, કોમેડી શો છે કે મ્યુઝિકલ બીજો કાંઈ શો છે, કાંઈ પણ એમ હવે એ બધા લોકો કરતા થઈ ગયા છે. નાનું નાનું ઓર્ગેનાઇઝેશન થાય તો એનાથી ધીમે ધીમે મોટું પણ. એટલે અમારી ટીમને વધુ મજા આવે કે ભલે ત્યારે કોઈ રિસ્ક નહોતું લેતું, ભલે આપણે જેટલું લીધું હેરાન થયા, પણ હવે આગળ લોકો માટે સારું છે કે હવે બધાને કાંઈક મળે છે ભુજમાં. એટલે કોઈ પણ વસ્તુ ચાલુ કરવા કે છેલ્લે સુધી પહોંચાડવા હેરાન તો થવું જ પડે એમ છે. હેરાન થવા સિવાય કાંઈ ઓપ્શન નથી. હાર્ડ. અને તમારા ઇવેન્ટ ઘણા બધા ચાલે છે અત્યારે ભુજ બ્લોગર્સના. એક ફર્સ્ટ ફોટો વોક, તમે એનો જરા ગ્લિમ્સ આપો એમ. ફર્સ્ટ ફોટો વોકમાં
ફર્સ્ટ તો આઈ થિંક જ્યારે પેજ શરૂ કર્યું ને ત્યારે મેં તમને કીધું કે ફોટોગ્રાફર્સ અમારી કોમ્યુનિટી બની ગઈ હતી એમ. તો જેમ બારે ત્યારે બહુ ઇન્સ્પાયર થતા બહારના બધા ફોટોગ્રાફર્સથી, જેમ કે સડક છાપ બહુ મોટું નામ મોબાઈલ ફોટોગ્રાફીમાં. તો એ લોકો ત્યાં મુંબઈમાં આવી રીતે કરતા એમ. તો એમને જોઈને સ્ટ્રીટ ફોટોગ્રાફી જે તે સમયનું બહુ હાલ જોતા લોકો, એક્સપ્લોર કરતા ફોટોગ્રાફર્સ બધા. તો અહીંયા એવું વિચાર્યું કે આપણે અહીંયા સારી એવી લોકેશન છે, સ્ટ્રીટ્સ છે, તો ફોટોગ્રાફર્સ બધા ભેગા થાય એમ અને કંઈક નવા ફોટોગ્રાફ્સ બારે આવે, એકબીજાને મળે, એકબીજાના વિચારો આપ લે કરે કે કંઈક નવું શીખે. ટૂંકમાં તે ભેગા થવાનું કારણ હતું એ ફોટોગ્રાફર્સનું કોમ્યુનિટી. તો ત્યારે એ ફોટો વોક એમ હતું, આખા ઇન્ડિયામાં ચાલતું હતું ક્રેઝ, જેને કહે ને ટ્રેન્ડ એમ. ત્યારે એ ફોટોગ્રાફર્સની દુનિયામાં ફોટો વોક ટ્રેન્ડ હતો એમ, બહુ બધા ફોટોગ્રાફી કરતા. તો એ એક વિચાર કર્યો કે આપણે પણ કરીએ એમ. એટલે એના પછી ઘણી બધી જગ્યાઓએ કર્યું. છેલ્લે ફોટો વોકનું રૂપ અમે હવે વિલેજ વોક, જેમ કે જગ્યાઓ પછી ભુજમાં ખૂટી પડી હતી એમ, કે ભુજ હવે કેટલી વાર પણ કરવું એમ. એટલે હવે અમે ગામડાઓમાં જઈએ છીએ, એટલે થોડુંક ગામડાનું કલ્ચર પણ એક્સપ્લોર થાય, ગામડાના લોકોને મળવાનું, ત્યાં કેવી રીતે લોકો રહે છે. એટલે એ હવે વિલેજ વોક કરીએ છીએ અને બહુ બધા ફોટોગ્રાફર્સ જોડાય છે એનામાં. એટલે કઈ રૂટીન છે કે એક મહિને એકવાર કરો કે એવું કઈ? કેવી પહેલે રીતે? હતું, હમણાં થોડાક અમે હરસું થઈ ગયા છીએ. એટલે વિલેજ વાળું સ્ટાર્ટ કર્યા પછી, એટલે પહેલે અમે 6 મહિનામાં 2 વાર કરતા, હવે કદાચ 6 મહિનામાં 1 વાર કરીએ છીએ. થોડુંક સમયના હિસાબે. ટાઈમ અને પછી કેવું છે, થોડુંક દૂર જગ્યા હોય જગ્યા હોય. ને કંઈક ને કંઈક આવી જતું હોય વચ્ચે, કામ આવી જાય, કાંઈક તહેવારો આવી જાય તો વળી ના આવે વચ્ચે, એટલે બીજા કોઈ કાર્યક્રમો કરી લઈએ, પછી ફોટો વોકની બદલે પછી બીજા કોઈ, જેમ કે પ્રભાત ફેરી છે, પ્રભાત ફેરી કરીએ. તો એવું બધું. તમે બેઠા ગરબાની વાત કરી, તો બેઠા ગરબામાં રિસ્પોન્સ કેવો હતો ભુજનો? બેઠા ગરબામાં તો એકદમ, જેને કહેવાય ને કે અમને પણ એટલો એક્સપેક્ટેશન નથી કે એવડું બધું રિસ્પોન્સ આવશે. અને એટલે પ્રથમ જ્યારે કર્યું ને બેઠા ગરબા, અમારી ટીમના એક મેમ્બર છે ધર્મ અંતાણી, સો એમના થ્રુ આઈડિયા મળ્યો કે આવી રીતે બેઠા ગરબા કરીને કોન્સેપ્ટ છે અને મને એકદમ ફૂલ ઈચ્છા છે કે કરવાની છે. અમે કીધું કે ના કરીએ આપણે. એટલે એમાં એક સમય એકદમ ઓછું હતું કે અમને એ 2 દિવસમાં આખું અરેન્જ કરવાનું હતું. બેઠા ગરબા અમે મેઇનલી ચૈત્ર નવરાત્રિમાં અમે કરતા હોઈએ છીએ. તો એમાં કંઈક સારો દિવસ એક હતો, એનામાં અમે કર્યું. 2 દિવસમાં કરવાનું હતું. એટલે પછી એમ છે કે 2 દિવસમાં તો હવે કેટલા જ લોકો આવશે, ઠીક છે, પણ માતાજીને આપણે કરવાની છે, આરાધનાનો વિષય છે એટલે કરીએ. અને 2 દિવસમાં એક પોસ્ટ નાખીને, સ્ટોરી નાખીને બેઠા ગરબાનું કર્યું. હવે એ દિવસે બેઠા ગરબામાં આશાપુરા મંદિર આખું પબ્લિકથી ફૂલ, અને ઇવન બારે પણ લોકો ઊભીને પણ સાંભળતા હતા એમ. કે એટલું ત્યારથી જ એટલો કહે કે પછી અમારા ઉપર પણ એમ પ્રેશર આવ્યું કે હવે તો આને આપણે સારું કરવું જ પડશે. અને ત્યારથી બસ હવે અરાઉન્ડ 5-1 વર્ષ થયા અમને બેઠા ગરબાના મતલબ એડિશન કરતા હતા. અમે પણ એમાં ઇવોલ્વ કરતા હોય. ને હવે ત્યારે એવું હતું કે આનામાં મેઇન વસ્તુ એ છે કે આવી બધી વસ્તુઓમાં મોટી ઉંમરના વધુ લોકો જોડાતા હોય. પણ અમે જોયું કે આ બધું અમે નાખીએ છીએ, કરીએ છીએ, એમાં યુવાનો પણ જોડાય છે. કે એવું નથી કે યુવાનોને આપણે દેશું તો એ લોકો કન્ઝ્યુમ કરે છે, એવું નહીં કે મોટી ઉંમરના જ બધે કરતા હોય. મેઇન આમાં એ વસ્તુ થઈ કે આમાં યુવાનો પણ બધે આવતા હતા અને ત્યાં આવીને એ લોકો માતાજીની આરાધના કરે અને એન્જોય કરતા હોય ત્યાં. એટલે રસ્તો દેખાડશું તો રસ્તા ઉપર આવશે એમ છે. અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યું છે ભજન જેમિંગ વાળું ને બધું, એટલે એ જ છે કે જેન્ઝીને જ્યાં સુધી દેશે નહીં ત્યાં સુધી એ લોકો નથી કરવાના. કે એના તમે એમ કહેશો સ્વરૂપમાં આપવાનું. એ બધા ફોરેનના કોન્સર્ટ ને એ જ બધે કરે રાખે. હવે એના કરતા ભીડ આમાં ભજન જેમિંગ ને એનામાં હોય છે અત્યારે. એટલે એ એમ જ છે ને, ગાયમાં પણ આપણે એવી રીતે એ લોકોને આપવું છે એમ, તો જ થશે, નકા નહીં થાય. નકા જૂની પદ્ધતિથી આવશું તો આ નહીં સ્વીકારતા લોકો. તમે વીજળીવાળા શોની વાત કરી, તો એનો એક્સપિરિયન્સ કેવો હતો? મેં સાંભળ્યું હતું કે 24 અવર્સમાં ટિકિટ સોલ્ડ થઈ ગઈ હતી એવું કંઈ. એ એક આખું એ એક એક્સપેક્ટેશનની બહાર જ હતી વસ્તુ કે એ વીજળી જ્યારે અમે શો કર્યો ત્યારે એવું હતું કે એક જેને કહેવાય ને કે અમારી ટીમમાં પોઝ લાગી ગયો હતો. અમે ઘણા સમયથી નહોતા ઇવેન્ટ કાંઈ કરતા, નહોતું કાંઈ
આમ નવું કાંઈ અમે કરી જ નતા શકતા એમ. એટલે પછી રેન્ડમલી અમે બેઠા હતા અને અમારા એક મિત્ર છે નિનાદ ગોર, ડૉક્ટર સાહેબ છે. હવે એમની સાથે ચર્ચા થઈ કે આવી આવી રીતે શો છે કે વીજળીને આપણે કરવો જોઈએ અહીંયા કને. એટલે આપણે તો બધા રેડી કે ભાઈ કાંઈ કરવું છે, ઠીક છે કરી નાખીએ. પછી અમે શોનું બધું અરેન્જમેન્ટ કર્યું ને ડેટ લીધી ને વીજળી છે એ તો અમને ખ્યાલ હતી કે કચ્છની જ વાત છે કે અહીંયાથી જ ઉપડી હતી. પછી એ શો જ્યારે અમે અહીંયા કને રાખ્યું અને એ જેની અમે માર્કેટિંગ ને બધું કર્યું, આખું કેમ્પેન બનાવીને એને વ્યવસ્થિત. એટલે એમાં એવું એકચ્યુઅલી થયું એવું કે ટાઉન હોલમાં અમે રાખ્યો હતો ને અરાઉન્ડ 900 જેવી કે 1000 જેવી સેટિંગ અરેન્જમેન્ટ છે ટાઉન હોલની. અરાઉન્ડ 24 અવર્સ આખો ટાઉન હોલ બુક થઈ ગયો. એટલે ત્યાં કારણ કે વીજળીની ટીમ આખી હતી અમદાવાદની, અભિનય બેન્કર કરીને છે જેનું એમના દ્વારા પ્રસ્તુત હતું. એટલે અમે કીધું કે શો તો આખો સોલ્ડ આઉટ થઈ ગયો છે. એટલે ત્યાંથી એ લોકોને એક્સપ્રેસ ને કે શું વાત કરો છો, 24 કલાકે નથી થયા હજી ઓલમોસ્ટ ને તમે એમ કહો છો કે શો સોલ્ડ આઉટ થઈ ગયો એમ. એટલે મેં કીધું હા થઈ ગયો છે. એટલે કે આ નાટક જગતમાં આજ સુધી ક્યારે નથી થયું. કે એ બહુ સારા એક્ટર છે અભિનય બેન્કર ને. એટલે કે અમે મુંબઈ, અમદાવાદ, આવડી મોટી મોટી રાજકોટ સિટી બધે અમે શો કર્યા છે. એ કે આ નાટ્ય જગતની અંદર આવું આજ સુધી ક્યારે નથી થયું કે કોઈ એક શો 24 કલાકમાં બુક થયો હોય. એટલે એ કે આ તો ગજબ વાત કહેવાય કે આમાં નાના નાના થિયેટર હોય ને એ પણ બુક નથી. અને આ તો એ કે એક મોટું થિયેટર ટાઉન હોલ છે કે 1000 લોકો આમાં આવી શકે. એ કે ગજબ વાત. એટલે અમને ત્યારે એમ થયું કે અચ્છા આવું આપણે કાંઈ કર્યું છે કે અમને કે આવી વસ્તુ થઈ છે અત્યારે. તો અને ત્યારે પછી બીજા ઘણા બધા અમને કોલ્સ આવતા એમ. કારણ કે હજી અમે ખાલી સોશિયલ મીડિયામાં જ નાખ્યું હતું, કોઈ બીજું માધ્યમ તો અમારા કને હતું નહીં. એટલે બીજા બધી એવા ફોન આવતા કે ભાઈ તમે કે હવે તમે એમ કહો છો કે નાટક આખું બુક થઈ ગયું, સોલ્ડ આઉટ થઈ ગયું. કે નથી અમે ક્યાંય કોઈ ન્યૂઝપેપરમાં જોયું, નથી બીજે ક્યાંય જોયું. હવે અમારે ટિકિટ લેવી હોય તો કેમ લગાવો, નથી ક્યાંય બોર્ડ લાગ્યા. અમારે ટિકિટ લેવી હોય તો કેમ લેવાની. એટલે અમે તો કીધું અમે તો સોશિયલ મીડિયામાં નાખ્યું હતું અને અમે તો કેટલા દિવસથી નાખીએ છીએ કે કોઈને લેવી હોય ટિકિટ કે તો તમે લઈ શકો છો. યાર અમે આ જોયું નથી, આ યોગ્ય નથી. એટલે વળી અમે ભાઈ ઓ લોકો સાથે કોન્ટેક્ટ કર્યો કે ભાઈ હવે આવા પ્રશ્નો આવે છે તો હવે આપણે બીજો શો કરવાનું થાય છે. તો કે પછી એ લોકોએ શેડ્યુલ જોયું ને અમે પણ એમ જોયું કે આપણે મેનેજ કરી શકીએ કે નહીં. અમે નેક્સ્ટ ડે બીજા શોનો અરેન્જમેન્ટ કરી. હવે એ ઓલમોસ્ટ 1.5 દિવસ આપણે કહી શકીએ કે 30 અવર્સમાં એ બુક થઈ ગયો. કે વળી એ લોકો કે યાર આ વસ્તુ તો કંઈક અલગ જ છે કે યાર કચ્છમાં કે આવું તો કેમ શક્ય બની શકે એમ. અને એ દરમિયાન લાઈક જેને કહેવાય ને કે કેમ હનુમાનજીને કોઈ કે આમ કીધું કે ના તમારામાં આવડી પાવર છે. એટલે એ દરમિયાન અમારી ટીમને એવું થયું કે આવું બધું આપણે કરી શકીએ. કારણ કે એ રીલ બનાવી હતી ને એ કંઈક 24 કલાકમાં 100 કે એટલે લાખ લોકો જોઈ છે. ને અહીંયા કેપેસિટી તો ખાલી 1000 ની જ હતી એમ. એટલે ત્યારે તો બહુ કેમ બધી અનએક્સપેક્ટેડ જ વસ્તુ થતી હતી કે આવડું બધું તો નતા. એટલે વળી એ લોકોને ફોન આવી કે યાર બીજો શો તમે બુક કરી નાખ્યો. અમને તો એમ કે બીજો 300-400 જણા તો પેન્ડિંગ હતા ને એનામાં પછી વળી એવું રાખ્યું હતું કે ભાઈ કદાચ ત્રીજો શો કરવાનું થાય તો કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે. ઓલમોસ્ટ 500 લોકોનું ઇન્ટરેસ્ટેડમાં આવી ગયું હતું કે અમે ટિકિટ લેવા રેડી છીએ, પણ સમયનો અભાવ. નેક્સ્ટ ડે બીજા જે હતા કલાકારો એમની ટ્રેન હતી અને બીજો શો કર્યો ને એ જેમ કે 10 વાગે એમની ટ્રેનમાં હતી ને 9 વાગે તો એ પૂરો થતો હતો. એટલે એ બધા બધા લગેજ લઈને અહીંયા જ આવી ગયા હતા અને એમણે બધું કીધું કે હવે શો પૂરો થશે ને એટલે અમે તરત નીકળી જશું. એટલે એવી રીતે બીજો શો કર્યો હતો એમ. અને એ શો અને નાટકથી એક એટલો ફાયદો થયો કે ત્યારે અમને ખબર પડી કે કચ્છના લોકોને વીજળી વિશે પણ નથી ખબર. કે આવું હવે કે ટાઇટેનિક અમને ખબર છે પણ આ વીજળી કે શું કરી ભાઈ આવડી 16 જાન જેનામાં હતી એટલી મને યાદ છે તો 16 જાન જ હતી એનામાં. ને આવી એમ જેને કહે ને કરુણ એક બન્યો હતો ઇન્સિડન્ટ આખો, એ લોકોને કોઈને ખબર નથી એના વિશે. અને હવે નેક્સ્ટ કોઈ નાટક આવવાનું છે કે રાહ જોઈએ કચ્છવાળા કે કેવી રીતે છે? બસ એની આવશે ખરું કાંઈક અને તૈયારી ઉપર ચાલુ જ છે એની, પણ જલ્દી તમને ખબર પડશે અને ભુજ બ્લોગર્સના પેજ ઉપરથી ઓફિશિયલી ખબર પડશે ક્યાંક. આપણે આ પોડકાસ્ટ પહેલાં ભુજ બ્લોગર્સ સાથે એક
સ્વદેશી સાંજ કરીને આપણે રામકૃષ્ણ ટ્રસ્ટ ગયા હતા, તો તમારો એક્સપિરિયન્સ કેવો હતો ત્યાં જવાનો? કેવું લાગ્યું તમને? સ્વદેશી સાંજ ઓમ અમારો બધાનો જીવ જ એવો છે પ્રકૃતિ વચ્ચે, એમ તો ખૂબ જ આનંદ થયો. અને એવી જાણીને આનંદ થયો કે આપણે અહીંયા જ આવું બધું થાય છે. જેમ ગામડાઓને વિકાસની વાત કરીએ આપણે, જે લોકો સ્થળાંતર કરી રહ્યા છે, એમ તો ગામડામાં જ રહીને લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે અને નવી નવી જે કુંભાર છે, સુથાર છે, એ બધું કઈ રીતે શીખી શકે ને આટલા મોટા લેવલ ઉપર એમ. તો બહુ આનંદ થયો. અને એ જગ્યા જ અદ્ભુત છે અને ખૂબ મહેનત કરે છે ત્યાંના બધા લોકો. એટલે એના જેવી જગ્યા તો કદાચ મને એવું લાગે છે કે બીજે ક્યાંય હશે આપણા કચ્છમાં એમ. નહીં હોય, હશે, બહુ અઘરું છે. અઘરું છે એમ. આટલું બધું એક જ જગ્યાએ હોવું, પ્રકૃતિના બધા જ સમન્વય ત્યાં અંદર લઈ લેવા, ગૌ માતાનું આટલું સારું કામ, જેમ ગોબરની આટલી બધી પ્રોડક્ટ્સ, તો એ જે ગોબરની પ્રોડક્ટનું જે પણ બનાવવું ને આટલી બધી, એનામાં પાછું એવું છે કે જે તમને જોઈએ તમે બનાવી શકો એમ. તમે એમ કહેશો કે અમને આ રિક્વાયરમેન્ટ છે, તો એ જેમ મેડલ્સ આપને બતાવ્યા હતા એ, તો એ લોકો જાણશે તો ખૂબ અચરજ પામશે કે આટલું બધું થઈ શકે છે. એમ ગોબરમાંથી બધું જ બની શકે છે એમ. બની તો શકે છે, પણ આજની જનરેશન એને કેમ એક્સેપ્ટ કરે છે અને કેવી રીતે ઈ આગળ વધે છે એ જોઈએ હવે. ના, એ કદાચ તમારી જે બ્રાન્ડ છે એ ખૂબ સારું કામ કરે છે એનામાં, કે તમે કંઈક અલગ રીતે, જેમ આપણે એક વસ્તુ જોઈ હતી કે તમે ટેબલ ઉપર જે ફોન સ્ટેન્ડ ને અમુક જે તમે બનાવેલા હતા, કે ભાઈ તમે એ પોતાની ટેબલ ઉપર પણ એ રાખી શકો છો. એ ખૂબ, એટલે અત્યારનું એવું જ છે કે કાંઈક એને મોડર્ન ટચ આપણે આપવું પડશે. ને એ ખૂબ સારું કામ તમે કર્યું કે એને લોકો હવે એમ લેશે કે પહેલે એમ થાય કે આ ગોબરવાળી વસ્તુ હું કેમ લઉં, કદાચ આપણે હવે એને ફાયદા સમજાવીએ અને થોડોક મોડર્ન ટચ આપીએ, કે જે ક્લોક્સ હતા ને ઘણા ટ્રેસ હતી ને બધું, એને રોજિંદાની જીવનમાં પણ આપણે એને ઉપયોગ કરી શકીએ. હવે હમણાં બીજું એક મેડલ અને ટ્રોફી પણ બનાવી છે. અમારે માધાપર સમાજમાં ક્રિકેટ ટુર્નામેન્ટ છે, તો A to Z મેન ઓફ ધ મેચથી લઈને વિનર્સ સુધીની ટ્રોફી A to Z ગાયના ગોબરમાંથી બનાવી છે. તો મોમેન્ટો છે, ટ્રોફીસ છે, કોઈ પણ સ્કૂલ છે, કોલેજીસ છે, કોઈ પણ ઇવેન્ટ થાય છે, ફંક્શન થાય છે, એનામાં શું કામ આપણે પ્લાસ્ટિક વાપરીએ એમ, શું કામ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ ન વાપરીએ, શું કામ? એટ ધ એન્ડ પૈસા તો ગાય માતામાં જ વપરાવાના છે, એ ગૌશાળાની આત્મનિર્ભર થવાની છે એમ. તો એ ટ્રાય કરીએ છીએ કેવી રીતે થાય આગળ. આપણે જે વાત કરી ને કે પ્લાસ્ટિકનો આપણે કેવી રીતે ઉપયોગ આપણે ઓછો કરી શકીએ, બસ આવી રીતે. કારણ કે આ તો બધે આપણા શું કહેવાય પુરાણોથી વસ્તુ હાલી આવે છે. પ્લાસ્ટિક તો હમણાં આવી છે કે આ ગોબરવાળી વસ્તુ તો હતી જ પહેલેથી જ. એટલે મારો એક જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે આપણા ફંક્શન્સ કે તહેવારો આવે છે ત્યાં પ્લાસ્ટિક ને ચાઇનાની પ્રોડક્ટ ઓછી થાય એમ, અને આ ગૌશાળાઓ આત્મનિર્ભર થતી જાય. કારણ કે એવા જ પ્રોડક્ટ બને, હોમ ડેકોરેટિવ્સ બને, ગિફ્ટિંગ આર્ટિકલ્સ જ બની શકે. ગિફ્ટિંગમાં મુખ્યત્વે વપરાતું હોય છે. તો આ જે વિચાર છે ને, જે ગિફ્ટમાં ગોબરની વસ્તુ આપવી, તો એ આપણે જેટલું વધુ અપનાવશું ને, તો એનાથી ઘણો ફાયદો થશે. જેમ તમે ઇન્ડસ્ટ્રી માટે જે ગિફ્ટિંગનું ઓલું કર્યું છે એ છે, એ એક ખૂબ જ ઓલું પેપરવાળું ને જે હતું, એ એક મારા હિસાબે રિવોલ્યુશનરી કહેવાય કે એ જે પેપર આનામાંથી બનતું હોય છે આખું, એ આપણે શીટ આખી આવે છે. મેં કંકોત્રી પણ ત્યાં જોઈ, ક્યાં આવે કે કંકોત્રી આખી એનામાંથી બનાવેલી છે. નવો આઈડિયા, એકદમ ક્રિએટિવ જેને કહેવાય, ને એટલું મોંઘું પણ નથી ને અફોર્ડેબલ પ્રાઇસ એમ. અને અફોર્ડેબલ થી પણ આપણે રીચ બનાવવું છે એને. કમ્પેરેટિવલી એવું ના લાગવું જોઈએ ગોબર છે એટલે જેવું તેવું છે. ગોબર છે એટલે કઈક અલગ જ વસ્તુ છે એમ. એવું હોવું જ જોઈએ. એને શું કામ ટ્રેન્ડ બનાવવું પડશે કે આ જે વાપરતો એ ટ્રેન્ડ છે. લાખો રૂપિયામાં ગાયના ચામડાઓના કે બીજા પશુઓના ચામડાઓના પર્સ વેચાય છે એમ, તો અહીંયા એને માણસો ટ્રેન્ડ કહે છે એમ. તો ગોબર શું કામ ના વાપરી શકાય એમ? હોવું જ જોઈએ. અને એ આપણે કરશું ત્યારે જ થઈ શકશે, કે આપણે જ પ્રાધાન્ય આપવું જોઈશે એને. મેન કોન્ટેન્ટ ક્રિએટર છે ને, એના પર બહુ ખૂબ મોટી જવાબદારી છે એમ. વાંદરના હાથમાં તલવાર આવી ગયું છે એવું થઈ ગયું છે એમ. એટલા બધા કોન્ટેન્ટ ક્રિએટર કાંઈક પણ અનાપ શનાપ કાંઈક પણ બનાવતા હોય. જવાબદારીથી નહીં બનાવે, જી પણ મજા આવશે બનાવે, કાંઈ પણ બોલી દેવું, એટલે કાંઈક ઓલું
રિકોગ્નાઇઝેશન એવું નથી, એ લોકોને જોવાવાળા છે. હા જોવારાય છે પાછા એમ. ઈ ક્યારેક એમ થાય કે ઓ આ શું. આટલા બધા લોકો જોવે છે એમ, આવું બધું કન્ઝ્યુમ કોણ કરે છે એમ. ને પાછું જે સારું કોન્ટેન્ટ બનાવતું હશે ને એને નહીં એને કોઈ આપણા કચ્છના એક ક્રિએટર છે ભાઈ છે એક બહુ સારું કામ કરે છે, જે અંકિત ઓલા ભયાનપુરિયા કરીને જે ખબર છે આખું સવારે ઉઠતા ને આખું મલખમ કરતા ને આખું ડેલી લાઈફ બતાવતા. હા મહેન્દ્રસિંહ કરીને છે, હા મહેન્દ્રસિંહ સોઢા, એ કેટલું સરસ કન્ટેન્ટ બનાવે છે એમ. તો એવા લોકોને લોકો ઓળખતા નથી એમ. તો એટ ધ એન્ડ આ પોડકાસ્ટમાં તમે આવ્યા, તમારો સમય કાઢ્યો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. અને આપણા વ્યુઅર્સ છે કચ્છના, જેટલા પણ વ્યુઅર્સ આ પોડકાસ્ટ જોવે, તો એને તમારા તરફથી શું મેસેજ હશે? બસ કચ્છના લોકો કચ્છને પોતાનું સમજી અને આપણે જ એવું નહીં કે કચ્છમાં રહી છે એટલે કચ્છ પછાત છે એવો છે. આપણે અહીંયા બધાને ખબર છે કે આપણે કચ્છ છે એ કેટલું કચ્છની ભૂમિ તપોભૂમિ છે અને કચ્છ પાસે બધું જ છે એમ. કાંઈ એવી વસ્તુ નહીં હોય જે કચ્છ પાસે નહીં હોય, એવું આપણે ગોતવા જશું તો એવું નહીં મળે એમ. તો બસ આપણે કચ્છને આગળ કઈ રીતે લઈ શકીએ, કચ્છ આપણા સમાજને આગળ કઈ રીતે લાવી શકીએ, આપણા પ્રકૃતિ જે છે પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાઈને રહી શકીએ, તો બસ એવા બધા પ્રયાસો કરે અને કચ્છ ફરે અને આનંદ કરે બસ, ને કચરો ના કરે ખાસ તો. હા પાર્થભાઈ અને અંકિતભાઈ આજે આપણા પોડકાસ્ટમાં જોડાણા. તો કચ્છ ટુરિઝમ ઇવેન્ટ મેનેજમેન્ટ કચ્છમાં આવડું સારી રીતે ભુજ બ્લોગર્સ કરી રહ્યું છે. તો અને નવી નવી જગ્યાઓ શોધખોળ થઈ રહી છે. આપણે જેવી રીતે ભુજ બ્લોગર્સ સાથે જોડાશું એમ આપણે નવા નવા જગ્યાઓના જાણવા મળશે કે અહીંયા કઈ નવી જગ્યા છે, કઈ કઈ જગ્યા ડેવલપ થઈ રહી છે. અને નવા ઇવેન્ટ્સ પણ ભુજ બ્લોગર્સ અવારનવાર લઈ આવતા હોય છે. તો થેન્ક યુ સો મચ. ભુજ માટે ભુજ બ્લોગર્સ એવડું સારું કામ કરી રહ્યું છે. લોકો આજની જનરેશન માટે તમે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરો છો, કે લોકો પોતાના એન્ટરટેનમેન્ટ માટે ભુજ બ્લોગર્સ ઉપર હવે ડિપેન્ડન્ટ થઈ ગયા છે એમ, થોડા ઘણા થઈ ગયા છે કે તમે નવું નવું કંઈક કરશો તો આજની જનરેશન આવશે, એન્ટરટેનમેન્ટ થશે. તો થેન્ક યુ સો મચ બધા વ્યુઅર્સ તરફથી તમને કહેવા માંગુ છું કે તમે એવું સારું કામ કરી રહ્યા છો અને કચ્છને જો આગળ વધશે તો તમારી મહેનત એના પાછળ બહુ સારી છે. થેન્ક યુ સો મચ ફોર ધેટ. અને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો જો અમારા પોડકાસ્ટ તમને ગમતા હોય. ધન્યવાદ. આભાર, ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. આભાર ખૂબ ખૂબ કે અમને બોલાવ્યા.